કાલે મેં એક કામ હોપ્યું હતું એ કર્યું કે નહીં? હા મોટા ભાઈ, તમે જેવું કીધું હતું ને એ રીતના મેં પેમેન્ટ અંબાવી દીધું છે. પણ મારામાં તો એવો ફોન આવ્યો કે તમારા ભાઈ હજી કેમ નથી આવ્યા? હા, રસ્તામાં મારો મિત્ર મળી ગયો હતો ને એટલે એમની સાથે હું વાત કરવા ત્યાં ઊભો રહી ગયો હતો. બરોબર. એટલે પહેલાં તમારા મિત્ર ને પછી હું એમ ને? મોટા ભાઈ, એવી કોઈ વાત જ નથી. તો પેમેન્ટ આપવાનું હતું અને પૈસા મારી પાસે સેફ હતા એટલે થોડી વાર માટે ઊભો રહી ગયો હતો. મોટા ભાઈ, એ બધી વાત છોડો ને, તમારે કામનું કેમ છે? કામ તો હાલ્યા કરે. બેટા, તું નાસ્તો કરી લે પહેલા. આ નાસ્તો કર્યા વગરનો કેમ ઓફિસે જાય છે? બસ એમ જ. તમને ખબર છે ને કે મને મોડું થાય ને એ ન ગમે. અરે ગમે કે ન ગમે, નાસ્તો કરીને જ જવાનું. અને આમાંય આ નાસ્તો ન કર્યો હોય ને બેટા તો પછી આખો દિવસનો સમય જાય જ નહીં. મમ્મી, મારે પણ નાસ્તો કરવાનો બાકી હતો તો લે ને. પણ હું તારી માટે લાવી છું ને, તું ખાઈ લે. અને નાસ્તો કરવો હોય તો મેં કે તાળા નથી માર્યા કે દામિનીને કે લઈ આવશે. છોડે બધી વાત. બેટા આંખ બંધ કર. હવે શું છે? આંખ બંધ કર ને. હવે આંખ ખોલ. આ જો તારી માટે સોનાનો દોરો. મારા માટે લાવ્યો? મમ્મી, આ શું કરી રહ્યા છો? આપણા ઘરમાં પૈસાની ઓલરેડી અછત છે અને એમાં તમે સોનાનો દોરો મોટા ભાઈને ભેટ આપી રહ્યા છો. માંગ્યો મેં તારી પાસેથી પૈસા ઘર ચલાવવા માટે? તો પછી ઘરમાં શું થાય છે, કેટલી અછત છે, આ બધું તારે મને શીખવાડવાની જરૂર નથી. તું મારો દીકરો છે ને, તો દીકરો બનીને રહે. આ બધી પંચાયત કરવાની રહેવા દે છે. બેટા તું ખાવાનું ચાલુ રાખ, એ તો બોલ્યા કરે. પણ મમ્મી, દેવાંગને પણ ચેન પહેરવાનો શોખ છે તો બંને ભાઈ માટે કરાવાય ને. હા તો એક કામ કર, આજે જ તારા પપ્પાને ફોન કર કે દેવાંગને 4 થી 5 તોલાનો સરસ મજાનો ચેન કરાવી દે. કારણ કે જેમ તારી જીભ ચાલે છે ને તેમ તારા પપ્પાને કે એના ખીચા ચલાવવાનું ચાલુ કરે. હા મમ્મી, પણ મને એ નથી સમજાતું કે એક જ ઘરમાં નાનપણથી મોટા થયા હોવા છતાં તમે બંને ભાઈઓ વચ્ચે આટલો ભેદભાવ શું કામ રાખો છો? તારે એ બધું જાણવાની જરૂર નથી. હું શું કામ આમ કરું છું, શું કામ તેમ કરું છું. મારું વર્તન આવું જ રહેશે. ફેરફાર તમારે તમારા વર્તનમાં લાવવાનો છે. મમ્મી, દેવાંગ સાચું જ કહે છે. દેવાંગ પણ તમારો દીકરો જ છે ને, અશોકભાઈની જેમ. હું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારની જોઉં છું કે તમે અશોકભાઈને એકને જ સાચવો છો અને દેવાંગને ધૂતકારો છો. દેવાંગને આ વાતની ખબર જ ન હોત. જો તે એને ચાવી ન ચડાવી હોત ને તો. બાકી પહેલા અમે લોકો એક છતની નીચે રહેતા જ હતા ને. આવી રીતે ક્યારે એણે આર્ગ્યુમેન્ટ કરી જ નથી. હા, એટલે તું અંદર જઈને તારું કામ પતાવ. જ્યારે ઘરના વડીલ જે નિર્ણય લેતા હોય ને એમાં વચ્ચે નહીં બોલવાનું. નહીં મમ્મી, સિયાએ મને કોઈ વાતે નથી ચડાવ્યું. આ બધું હું નાનપણથી લઈને અત્યાર સુધી જોતો જ આવ્યો છું. તમે મોટા ભાઈને બહુ સારી રીતે સાચવો છો અને મને નહીં. હા, ભેદભાવ જ થઈ રહ્યો છે મમ્મી. તારે જે સમજવું હોય ને સમજ, અને તારાથી જે થતું હોય ને એ પણ કરવામાં. હા, ભેદભાવ કોઈ પણ જાતનો તને દેખાતો હોય તો એ તારો પ્રશ્ન છે. બાકી મને જે સારું લાગશે ને એ જ કરીશ. અને તું આ લોકોની વાત શું કામ સાંભળે છે? નાસ્તો કર ને, હમણાં ઓફિસે જવાનું છે. અને આજે ટિફિન આપવા માટે એવું હશે ને તો બપોરે હું એ સાઈડથી નીકળવાની જ છું, તો તને ટિફિન પણ અંબાવતી જઈશ. હા દેવાંગ, એવું જ કરીશ. તમારું ટિફિન પણ હું મમ્મી જોડે જ મોકલાવી દઈશ. ના, હું ત્યાંથી પાછળના રોડે જવાની છું, એટલે મારે થોડું આગળ જવું પડશે. મને નહીં સારું લાગે. તું કેન્ટીનમાં જ જમી લેજે ને બેટા, એ વધારે સારું પડશે. હા, પણ હું રોજે રોજ કેન્ટીનમાં જ જમું છું ને. મોટા ભાઈને તો ઘરમાં ગરમ ટિફિન આવે છે, એમના માટે તો સ્પેશિયલ ટિફિનવાળો પણ બંધાવ્યો છે. જ્યારે મેં તમને વાત કરી હતી કે મારે પણ ગરમ ટિફિન જમવું છે ત્યારે તમે મને શું કહ્યું હતું? નહીં, તું તારી કેન્ટીનમાં મળે છે ત્યાંથી જમી લેજે. એ ભાઈ,
આ સવારમાં કોણે શું કહ્યું હતું, ક્યારે કીધું હતું, કેમ કીધું હતું, કોણ ટિફિન બનાવે છે, કોણ ટાટું ખાય છે, આ બાબતે મારે કોઈ ચર્ચા નથી કરવી. અને તું ઘરના કામ પતાવવામાં ધ્યાન આપ ને. આ ઘરની મેટરમાં પડવાની કોઈ જરૂર નથી તારે. જા અંદર. ઓફિસે જવાનું મોડું થાય છે ને તને? હા હા તો જા. નીકળું જ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તું આ લોકોની કોઈ વાતમાં નહીં આવતો. તું મારો લાડકો દીકરો છે, હતો અને રહેવાનો છે. તું નાસ્તો કરી લે અને આજથી જ આ ચેન તારા ગળામાં પહેરી. પણ મમ્મી આ તમે એક પીસ લાવો એની કરતાં બે લાવો તો બે ને એક. બેટા લાગણીની જગ્યાએ સારી છે. હા તું નાસ્તો કરી લે. જ્યાં બતાવાતી હોય, જ્યાં જતાવાતી હોય ને ત્યાં જ બતાવ. તું નાસ્તો કર. બીજું કંઈ ખાવું છે તને? નહીં. ઠીક છે. મોટા ભાઈ, જોયું ને તમે કે મમ્મી કેવી રીતે ભેદભાવ કરી રહ્યા છે બંને ભાઈઓ વચ્ચે? આ તને ભેદભાવ લાગે છે હે? તો શું છે બીજું મોટા ભાઈ? આ તારા મગજનો વહેમ છે ભાઈ, સમજો. અને તું આમ નાનો ભલે હો મારાથી, પણ અત્યારે હવે તું નાનો નથી. એટલે છે ને આમ મમ્મીને દુઃખ લાગે ને એવું ના કરાય. તમે જ વિચાર કરો ને મોટા ભાઈ. આના પહેલાં અમે તમારા માટે વીંટી લાવ્યા હતા, હવે આજે ચેન લઈને આવ્યા છે. તારે ચેન જોતો છે? નહીં મોટા ભાઈ, મમ્મી તમારા માટે લાવ્યા છે ને, તો એ ચેન મારે નથી જોતો. પણ હા, મારી આશા એવી છે કે મમ્મી જે રીતે તમને સાચવે છે એનાથી અડધો પણ મને સાચવે. અરે એમાં શું થઈ ગયું? આમ તો તું કહેતો હતો કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, તો પછી આ મમ્મી પાછળ તું પડ્યો છે એ સારી વાત કહેવાય? એને અંતરના આત્મામાં કેટલું દુઃખ થતું હોય છે. મોટા ભાઈ, મને પણ કેટલું દુઃખ થતું હોય છે, એનો વિચાર કર્યો છે ક્યારે? બસ કોઈ પણ વસ્તુ હોય એટલે આ વસ્તુ તો મારો મોટો દીકરો રાખશે. આ વસ્તુમાં પહેલો હક મારા મોટા દીકરાનો. ઘરમાં કંઈ પણ નવું આવે એટલે બધા તમને પૂછે છે, ક્યારેય પણ મને કોઈ પૂછતું પણ નથી. દેવાંગ, તારી બધી વાત સાચી, પણ મને અત્યારે છે ને વસ્તુ દેખાય છે. તારા મોઢામાંથી વસ્તુ જ શબ્દ નીકળે છે, પણ માની મમતા, માની લાગણી, માનો પ્રેમ, આવો એક શબ્દ પણ તારા મોઢેથી ન સંભળાણો. એટલે તને વસ્તુની ભૂખ છે એમ ને? નહીં મોટા ભાઈ, તમે જે બધી વાતો કરો છો ને એ વસ્તુ ક્યારેય મને મળી જ નથી. મારી માની મમતા, મારી માનો પ્રેમ, એ બધું તો માત્ર ને માત્ર તમારા માટે છે, મારા માટે નહીં. મને તો બસ એક ઘરમાં નોકર હોવ એ રીતે જ રાખવામાં આવે છે. જો આપણા મનમાં જેવું આપણે ધારીએ ને એવા આપણે થઈએ. એટલે તું તારા મનમાં નોકર ધારતો હોય છે એટલે નોકર જેવો છો, સમજો. અરે એક હાસા માના દીકરા જેમ રહે ને તો તને એ તને તારા દીકરાની જેમ રાખે. મતલબ તમારું કહેવાનું એમ છે કે હું મમ્મી પ્રત્યે અણગમો રાખું છું, હું મમ્મીને પ્રેમ નથી કરતો એમ? હા. ખોટી વાત છે મોટા ભાઈ તમારી. મમ્મી જ્યારે માંદા પડ્યા હતા ત્યારે હોસ્પિટલ લઈને હું જ ગયો હતો, તમે નહોતા. તો એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. 9 મહિના આપણને માયા એના પેટમાં રાખ્યા છે, તો કાંઈ એકવાર દવાખાને લઈ જાવી, હોસ્પિટલ લઈ જાવી, કંઈ એમાં કાંઈ બહુ મોટી વાત ન કહી દેવાની હોય, બરોબર? એમ છતાંય જે સ્થાન આપણા ઘરમાં તમારું છે ને એ સ્થાન મારું નથી મોટા ભાઈ. બસ આ વાતનું જ મને પેટમાં દુખી રહ્યું છે, અને આ વાત હું મારી માની સાથે ન શેર કરું તો કોની સાથે કરું? અને તમે કહો છો કે ઘરમાં મમ્મીની સામે કંઈ બોલવાનું નહીં. નહીં બોલવાનું, તારે એને દુઃખી કરવી છે. અને બીજી વાત એ કે જો મમ્મી દુઃખી થાય ને એ મને નહીં ગમે, સમજો. એટલે તારે છે ને તને જેમ રાખે ને એમ રહેવું પડશે. ઠીક છે મોટા ભાઈ, મમ્મી દુઃખી થાય તમને નહીં ગમે તો શું મને ગમતું હોય છે. પણ કંઈ વાંધો નહીં, તમે કહ્યું છે ને હું એ પ્રમાણે જ આ ઘરમાં રહીશ, કારણ કે તમે મારા મોટા ભાઈ છો. અને આમ પણ હું ક્યારેય પણ તમારું સ્થાન બદલીને મારું સ્થાન આપણા ઘરમાં ઊભું કરવા નથી માગતો. તો પછી શું કામ માથાકૂટ કરશો, બરોબર? અને જા તો હું હમણાં આવું, મહેશ આવે છે ને એને યારે. હા, હું નીકળું છું મોટા ભાઈ. હા. હું બેટા
પપ્પા તમારો ચા ને નાસ્તો તૈયાર છે. ચલો. મને કયો ચા નાસ્તો? હા, પહેલાં નાસ્તો કરી લો. આથી પેપર વાંચીને આવું હમણાં થોડી વારમાં જવું. ઠીક છે. પપ્પા મારે તમારી જોડે થોડી વાત કરવી હતી. કેમ કે પિયર આટો મારવા જવું છે, સાસુએ ના પડી, અને એની માટે મને રિક્વેસ્ટ કરવાની છે ને કે પપ્પા તમે મમ્મીને સમજાવો ને પિયર મને મળવા જવા દે. ના ના પપ્પા, એવું કંઈ નથી. પણ હું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારની હું આ વાત નોટિસ કરું છું. મમ્મી દેવાંગ સાથે કેમ આવો ભેદભાવ રાખે છે? કેમ દેવાંગ સાથે આવો ભેદભાવ રાખે એટલે? જો આ વાત મારે તમને કરવી નહોતી, પણ હવે કરવી પડે એમ છે. અશોકભાઈ માટે સોનાનો ચેન લઈ આવ્યા અને દેવાંગ માટે નહીં. ચલો મને તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ દેવાંગને કેટલું મન દુઃખ થાય. અરે પણ બેટા એ છે તો આ ઘરમાં જ આવ્યો ને, હવે દેવાંગ માટે સોનાનો ચેન લાવે કે અશોક માટે લાવે, આવ્યો છે તો ઘરમાં જ ને. એમાં ક્યાં બી અલગ અલગ છે, બંને એક જ છે ને. આમાં ચેનની પણ કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ભેદભાવ શું કામ રાખે છે પપ્પા? ના બેટા એવું ન હોય, એ તો તમને એવું લાગે છે, બાકી કઈ મને એવું હોય કે એક છોકરો સારો હોય એક ખરાબ હોય ને એ પાછા બે સગી માના એક દીકરા છે, હવે એમાં કાંઈ થોડું આવું હોય. હું અત્યાર સુધી એ જ માનતી હતી કે મને ખાલી એવું લાગે છે, પણ લાગતું નથી પપ્પા, એવું જ છે. હવે મારે કેમ સમજાવી સિયા તને? જો આમાં એવું હોય સિયા, અશોક મોટો છે અને આખો દિવસ કામ કર્યા કરતો હોય એટલે એને કાંઈ ખાવાના ઠેકાણા હોય નહીં, અને દેવાંગ એના કરતાં થોડુંક ઓછું કામ કરે ને એ પાછો ઘરે આવતો હોય એવું બધું હોય, અને એ ટાઈમે જમી લેતો હોય એટલે અને એના મમ્મીને મોટાની વધારે ચિંતા હોય એટલે એને બધું એમાં વધારે સાચવતી હોય. બાકી એવું કાંઈ ન હોય કે એ દેવાંગને ઓછો સાચવે અને અશોકને વધારે સાચવે. ઠીક છે પપ્પા, પણ તમે તમારી જાતે જોજો એટલે તમને દેખાશે કે નહીં મમ્મી ભેદભાવ કરે જ છે બંને ભાઈઓમાં. ના ના એવું કાંઈ નથી, અને એ છતાંય જો એવું હશે ને તો હું તારી મમ્મીને વાત કરીશ અને જો એને સમજાવીશ કે આવું ન કરે. જોકે એવું મારે હવે એમ થાય છે ઘણીવાર કે આવું કહું કેમ એને, મારે ઉપડતા મારે બોલતા જીભે ન ઉપડ્યા. ઠીક છે, સારું પપ્પા, તમે વાત કરજો તમારા રીતે, કેમ કે હવે બહુ ખોટું થઈ રહ્યું છે દેવાંગની સાથે, મારાથી હવે નથી જોવાતું. અરે જો તને દેવાંગની ચિંતા હોય ને એની કરતાં વધારે ચિંતા અમને હોય. અમે એના મા બાપ છીએ, અમને નહીં ખબર પડતી હોય કે દેવાંગ સાથે શું ખોટું થાય છે, શું સાચું થાય છે, એ બધી અમને ખબર હોય. તો તારે એ ચિંતા કરવાની જરૂર જ નથી બેટા. પપ્પા મને ખબર છે કે તમને દેવાંગની ચિંતા હોય છે, એટલે જ હું તમને કાંઈ વાત નહોતી કહેતી, પણ કાંઈ નહીં, જવા દો. નાસ્તો રેડી કરું છું, તમે આવો. સારું. વાહ, ઘરની વહુ નહીં ખબર પડે છે, મારે શું કરવું? કેળા સુધારે છે કેમ? અરે આજે મારે વ્રત છે ને, શ્રાવણ મહિનો એટલે. અરે પણ આ શ્રાવણ મહિનો ન રહેવાય ને ભૂખ્યા ન રહેવાય, બીમાર પડવી. આપણી સંસ્કૃતિનું જતન આપણે જ નહીં કરીએ તો કોણ કરશે? અને આ વાર રહેવું, વ્રત રહેવું, એ તો આપણા ગ્રંથોમાં કેટલું એટલે કેટલું લાભદાયક છે ને. હું તમારા હારે હું કામ વાત કરું છું? કારણ કે તમને 11 રહેવાનું કહીને તોય રાડા રાડ થાવશો. અરે પણ આપણે ભૂખ્યું ન રહીએ એટલે ન રહેવાય, અને તારે ત્યાં હું કહું ન રહે ને તો સારું, વધારે ભૂખી રહે તો વધારે બીમાર પડી મારે દવાખાને લઈ જવી પડશે. ઓહો હો, જાણે તો હું શુક્રવાર રહું શનિવારે મને દવાખાના ભેગી કરવી પડતી હોય એવી વાત કરો છો તમે તો. એના ફાયદા શું થાય? એટલે તું શુક્રવાર રહેશો તો શું કઈ ફાયદો છો તને? એટલે હા, ઘણો ફાયદો થયો. એ તમને થોડું કહેવાય, આ કેટલા કટકી કરીને ભેગા કર્યા હોય એ ફાયદો જ કહેવાય એક જાતનો. હવે હું વાત કરવા એ આવ્યો હતો કે તું આ બે દીકરા વચ્ચે ભેદભાવ રાખે છે ને એ હું હોતે ને જોઉં છું, અને મને હોતે ને ખબર પડે છે, પણ હું કઈ બોલતો નથી. હા તો નહીં બોલવાનું ને, નહીં જ બોલવાનું. આપણે નજરે જોયું હોય ને એ ક્યારેક ખોટું હોય એટલે નહીં બોલવાનું, જોયા કરવાનું શાંતિથી જે ઘરમાં થાય. અરે પણ મારે કાંઈ વાંધો નથી, મને ખબર જ છે તું હું કામ ભેદભાવ રાખે બધી મને ખબર છે,
અને છતાંય હું નથી બોલતો ને હું તો એમ કહું છું તું જે કરશો એ બરાબર જ કરે છે, પણ છોકરાને કેમ આ છોકરાને કોણ સમજાવે? સમજાવે કે ન સમજાવે મારે એ બધું નથી જોવાનું. એ લોકોના મનમાં જે હાલતું હોય એ ભલે હાલ. મને દેવાંગ નથી ગમતો એટલે નથી જ ગમતો. ભલે તું એમ કહે છે કે દેવાંગ મને નથી ગમતો, તને દેવાંગ વધારે જ ગમે છે અને અશોકને હું કામ વધારે સાચું છું એ મને ખબર છે. પણ આજે દેવાંગ કાંઈ નહીં બોલે, પણ આજે મને દામિનીએ ફરિયાદ કરી કે મમ્મી આવું કેમ વર્તન કરે છે, બંને એના જ દીકરા છે છતાંય અશોકભાઈને વધારે સાચવે, દેવાંગને ઓછો સાચવે. આવું તો મેં ક્યાંય નથી જોયું. કંઈ જોવાય નહીં મળે કહેજો એને. અને આમ એને કંઈ પણ કામ હોય ને અને કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મારી યારે આવીને વાત કરે. આ તમારી યારે આવીને વાત કરવાની શું જરૂર છે એને? હવે તારી યારે વાત કરે તો મને ખબર છે તું કઈ સમજ એમ છો, તરત વળતો જવાબ આપે. તું સમજતી તો નથી એટલે તારી યારે વાત નથી કરતી. તો એનો મતલબ એમ કે ઈ મને સમજાવવા આવે એટલે મારે એનું સાંભળી લેવાનું, હા બેટા કરીને. અરે પણ જેવી છે એ વાત કરી દે તો બે દીકરાને એટલે ખબર પડે હું કામ આ છે, હું કારણ ભેદભાવ રાખવી છે એ બધા એને ખબર પડે તો આ કઈ કંકાસ થાય નહીં. બાળક માના પેટમાં હોય ને એને બહાર આવતા 9 મહિના થાય. કેટલા? 9 મહિના. એટલે જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય ને એ ત્યારે સમય આવે ત્યારે કહી જ દેવાનું હોય. અત્યારે એ વાતનો સમય નથી. તો એ સમયની રાહ જોવાની ને, ઘરમાં તો બધાને પેટ બળતરા જ કરવાની ને. તમારે જે સમજવું હોય ને સમજો. એમાં આજે મારે વાર છે એટલે મારી યારે તમે છે ને ખોટી લપ કરો માં. આમ તો શુક્રવાર રહેશો અને આમ બધાને પેટમાં બળતરા કરાયશો. ઘરમાં બધા શાંતિથી અને પરિવારમાં બધા એક થઈને રહે ને તો તારે વાર રહેવાની જરૂર જ નથી. બોલો, જે માણસને 11 રહેવામાં પેટ બળતરા થાય છે એને હું શુક્રવાર રહું એમાં એને વાંધો આવે છે. અને તો મારે કેમ સમજવાની એ જ નથી ખબર પડતી. આ લગ્નના આટલા વરખ કાઢી કેમ નાખ્યા ને એ નથી સમજ પડતી. અને મારા બાપાએ હું જોઈને દઈ દીધી એ નથી ખબર પડતી. લપ લઈને આવતા નહીં મારી પાસે ખોટી. આ નહીં સમજે સમજવું નથી. એ આ જા હવે પૂજા કરવા માંડી. દામિની, હા ભાભી બોલો ને. શું કરે છે તું? કંઈ નહીં, શાક સુધારું છું. અત્યારનું નથી પૂછતી, સવારે તું શું કરતી હતી? શું કરતી હતી? આખા ઘરમાં જે તે દેકારો માંડ્યો છે, શું છે આ બધું? આ શું બોલો છો ભાભી તમે? મેં દેકારો માંડ્યો? હા, આ ઘરમાં બધાને જે ચાવી ભરાવાનું કામ ચાલુ કર્યું છે ને એ બંધ કરી દે છે. મને બહુ સારી રીતે ખબર છે કે તું પપ્પાને છે ને સાંધા ભરાવતી હતી. ઓહ, સવારે પપ્પા જોડે વાત કરતી હતી એ? ભાભી, એ તો હું ખાલી પપ્પાને કહેતી હતી કે મમ્મી શું કામ આમ મોટા ભાઈ વચ્ચે અને દેવાંગ વચ્ચે ભેદભાવ રાખે છે. પણ આ બધું કહેવા વાળી તું કોણ છે? તારે આ બધું વહીવટ કરવાની જરૂર નથી, ખબર છે ને તને? હું વહીવટ નહોતી કરતી, હું પપ્પાને ખાલી વાત કરતી હતી કેમ કે દેવાંગને પણ દુઃખ થાય. દેવાંગને દુઃખ થાય? અને કઈ વાતનું દુઃખ થાય? જરા મને કહેશો કે આ ઘરમાં તું આવી એને કેટલો સમય થયો છે? ફક્ત ને ફક્ત 2 વર્ષ. તો તને કઈ રીતે ખબર કે આ ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નહીં? પેલા આ ઘરમાં સરખી રીતે રહેતા શીખ ને પછી આગળ બધા વહીવટ કરજે. એટલે જ ભાભી, હું 2 વર્ષથી આવીને લગ્ન કરીને આ ઘરમાં ત્યારની જોઉં છું અને મારે આવું નવું નથી રહેવા દેવું. સુધાર લાવવો છે. આમાં છે ને સુધારવા જેવું કંઈ છે જ નહીં. જે ચાલી રહ્યું છે ને બરાબર જ છે. આમાં કોઈને કંઈ ખોટું નથી લાગતું, ફક્ત તારી સિવાય. અત્યાર સુધી કેમ દેવાંગ કાંઈ ના બોલ્યો? ભાભી, એમને તો આદત છે કે પહેલેથી વાતને એમને ચૂપ રહીને રાખવાની. અચ્છા, એટલે હવે આ ઘરમાં શું કરવું શું ના કરવું એ બધું તું નક્કી કરીશ. આ બધો હક તને કોણે આપ્યો છે? હું મારો હક નથી જતાવતી ભાભી, હું ખાલી પપ્પાને વાત કરતી હતી કે તમે મમ્મીને સમજાવો તો સારું રહેશે. સમજવાની જરૂર તારે છે. અને આજે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ તને ભેદભાવ લાગતો હોય ને તો ભેદભાવ સહી, પણ ઘરમાં જે વધારે કમાઈને લાવતા હોય ને એ બધાને સારા જ લાગે. આમાં વાલા દવલાની વાત જ નથી. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? હા, હું બધું સારી રીતે સમજી ગઈ છું અને તમે પણ સમજી જાઓ ને તો વધારે સારું છે કેમ કે અત્યાર સુધી જે ચાલતું હતું ને એ બરાબર હતું, પણ હવે હું એ બધું એમ નહીં ચાલવા દઉં કેમ કે હું આ ઘરમાં ઓલરેડી આવી ગઈ છું. હા, ઘરમાં આવી ગઈ છે ને તો એ વાત પણ જાણી લે. હા, ઘરમાં તું દેરાણી બનીને આવી છે તો દેરાણી બનીને જ રહે. જેઠાણી બનવાની કોશિશ ના કરીશ. હું છું ને તારી જેઠાણી, એટલે હું જેમ કહું ને એમ તારે કરવું પડશે. એટલે જેઠાણી હોય તો હક જમાવાનો, દેરાણીના હાથ નીચે રહેવાનું. હા, રહેવું પડે. તને ના ખબર હોય ને તો કહી દઉં, મારો ધણી છે ને આ ઘરમાં વધારે પૈસા કમાઈને આપે છે.
જે વધારે કમાતું હોય ને બધાને સારા જ લાગે. ઠીક છે, તો થોડો ટાઈમ ભાભી દેવાંગની પણ સેલેરી વધવાની જ છે. પછી ક્યાં જશો? તમારે સંભળાવવું હોય ને એટલું મને સંભળાવી દો. અને તમે એમ કહો છો કે અશોકભાઈ કમાય છે એટલે એમનું જ ચાલશે આ ઘરમાં. દેવાંગની સેલેરી ઓછી છે એટલે એમનું નહીં ચાલે એમ? એટલે શું અમારે નોકર બનીને જ રહેવાનું? આવી ગયા તે તો રહેવું પડે, એમાં કઈ નવાઈની વાત નથી. સમજી ગઈ ને? નાની છો ને તો નાની બનીને જ રહે, મોટા થવાની જરૂર નથી. હા, 2 વર્ષથી નાની બનીને રહું છું ને એટલે તો તમને ફાવી ગયું છે. પણ હવે છે ને હું નાની બનીને નહીં રહું. બહુ સહન કર્યું, બહુ તમારું સાંભળ્યું, પણ બસ હવે. તારા સપના છે ને એ બધા બેબુનિયાદ છે, એ કંઈ સાકાર નથી થવાના. અને બીજી વાત, તું આ પગારની વાત કરે જ છે ને, તો આજે સાંભળી લે, દેવાંગનો પગાર વધવાનો છે. વધી નથી ગયો, વધે ને ત્યારે એટલી હવા મારજે, સમજી? હવા હું નથી મારતી, હવા તો તમે મારો છો. હા તો મારું છું ને, શું થઈ ગયું તને? શું પ્રોબ્લેમ છે એમાં? મને કાંઈ પ્રોબ્લેમ નથી અને તમારી જોડે છે ને માથાકૂટ કરીને કાંઈ ફાયદો નથી. આમ પણ આખો દિવસ હું કામ કરું છું, રસોઈ બનાવું છું, તો પણ સારી તો નથી જ લાગતી. તો હવે બનાવો રસોઈ, હું નથી બનાવવાની. જોઈતું ભાડે એટલે આંગળી ખૂતાડ્યા જ કરે. કામ નહીં કરવાના છે ને, બહાના જોઈએ છે. પણ હું પણ જોઉં છું કે તું કામ કેમ નથી કરતી. અરે દામિની, શું થયું છે? આમ આટલી બધી નારાજ કેમ છે? તો શું કરું? તમે તો પહેલેથી આ ઘરમાં કંઈ બોલતા નથી. જે બધા કહે છે એમ માનતા રહ્યો છો ને સહન કરતા રહ્યો છો. પણ હું તમારા જેમ ચૂપ રહું ને એમાંથી નથી. દામિની, થયું છે શું? એ વાત કરીશ મને તું? આટલું આટલું થાય છે તેમ છતાં પણ તમે પૂછો છો કે થયું છે શું? હા, સમજી ગયો. કાં તો તને મમ્મી વઢ્યા હશે અને કાં તો ભાભી સાથે ઝઘડો થયો હશે. પાકું ને? હા, મમ્મીની તો આદત તમને ખબર છે અને એનીથી ડબલ ભાભી. ના સંભળાવવાનું સંભળાવી જાય છે મને. તમારા ભાઈનો પગાર વધારે છે એટલે એમનું જ ઘરમાં ચાલશે. એટલે જ હું તમને કહું છું કે તમે કામમાં ધ્યાન આપો અને એક દિવસ બતાવી દો કે નહીં, મને પણ પગાર વધારે લાવતા આવડે છે, કમાતા આવડે છે. તને શું લાગે છે હું મહેનત નથી કરી રહ્યો? પણ જો આ બધી વસ્તુ સમય માંગી લે. જ્યારે સમય આવશે ત્યારે આપણે પણ એ લોકોને જવાબ આપીશું. પણ અત્યારે સહન કર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. સવારમાં મોટા ભાઈ પણ મને કહેતા હતા કે તું મમ્મીની સામે આ રીતે ન બોલ, મમ્મીને દુઃખ થશે. અરે દુઃખ તો મને પણ થઈ રહ્યું છે. તો શું આપણું કોઈ મહત્વ જ નથી આ ઘરમાં? હશે, જે કંઈ પણ હોય તે આપણે લોકોએ માત્ર સહન કરવાનું છે. આના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી આપણી પાસે. હા, એ તો મને ખબર જ છે કે તમે આ જ શબ્દ કહેવાના છો મને કે સહન કરવાનું છે. કેટલો ટાઈમ સહન કરું? લગ્ન કરીને આવી ત્યારની હું બધું જોઉં છું. હા દામિની, હું માનું છું કે તું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી બધું જ સહન કરી રહી છે. તે મને મારી સારી મારી ખરાબ બધી જ પરિસ્થિતિમાં સપોર્ટ કર્યો છે. પણ જો હવે થોડોક જ સમય છે, થોડા સમયમાં મને કામ આવડી જશે એટલે મારો પગાર પણ વધી જશે. પછી શક્ય હોય ને તો આપણે કંઈક નવું વિચારીશું. પણ જો અત્યારે તું આ બધી વાતને મગજમાં લઈને તારો મૂડ ખરાબ ન કર, પ્લીઝ. ઠીક છે, તો હવે હું પણ જોઉં છું કે ક્યારે તમારો પગાર વધે છે અને ક્યારે આ બધું ઘરમાં ઠીક થાય છે. ત્યાં સુધી મારા જીવને શાંતિ નથી થવાની. અને ખબર છે ને કે આપણા ફેરા ફરતા હતા ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે તમારા સુખ અને દુઃખમાં બંનેમાં હું પૂરેપૂરો સાથ આપીશ. એટલે અત્યારે તમારો ખરાબ સમય ચાલે છે ને એટલે હું સાથ આપું છું. બાકી મને શોખ નથી ઘરમાં આવા ઝઘડા કરવાનો, ભાભી જોડે ઝઘડો કરવાનો. આમ પણ તમે જોવો જ છો ને 2 વર્ષથી ઘરનું બધું કામ કન્ટિન્યુ હું કરું છું. હા દામિની, મને બધી જ વાતની ખબર છે. અને આમ પણ એવું નથી કે આ ઘરમાં કહેવાવાળા લોકો માત્ર તને જ કહી રહ્યા છે, મને પણ કહી રહ્યા છે. અને તને પણ ખબર છે ને કે મોટા ભાઈ વચ્ચે અને મારા વચ્ચે કેટલું અંતર છે આ ઘરમાં.
હું એ જ વિચારું છું કે મમ્મી આવું શું કામ કરે છે. માને તો બંને દીકરા સરખા જ હોવા જોઈએ ને. એ વાત તો મને પણ નથી સમજાણી આજ સુધી. મેં ઘણી વખત મમ્મીને પૂછ્યું છે કે મમ્મી આટલો બધો ફરક શા માટે રાખો છો, પણ મમ્મી કહે છે કે હું કોઈ જ ફરક નથી રાખતી. મારા માટે બંને દીકરા સરખા છે અને હું બંને દીકરાને સરખો પ્રેમ કરું છું. પણ એમ છતાંય મોટા ભાઈને જે રીતે સાચવે છે એ રીતે મને નથી સાચવતા. હા દેવાંગ, મને ખબર છે તમને પણ દુઃખ થાય છે, પણ શું કરવું આમાં? આનો કોઈને કોઈ રસ્તો તો નીકળશે જ ને. હા, રસ્તો નીકળશે, અને એ પણ ત્યારે જ કે જ્યારે મારી આવક વધે. અને આમ પણ જો મારી આવક વધે અને હું થોડો ઘણો સદ્ધર થાઉં ને, તો હું એવી આશા રાખું છું કે તું પણ મારી સાથે સાથે એક ડગલું ભરે. તું પણ કોઈ નાની મોટી જોબ શીખી લે કે કંઈ નાનું મોટું કામ શીખી લે, જેથી આપણને આગળ જઈને મદદરૂપ થાય. ઠીક છે, હવે છોડ આ બધી બાબત, અને મને બહુ ભૂખ લાગી છે. જમવાનું આપને. હા ચલો. મમ્મી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા, બોલવા માંડ. શું વાત કરવી છે? એ જ વાત કરવી છે કે આ ઘરમાં કોઈ પણ બાબતમાં મારી અને દામિનીની ગણતરી જ નથી થતી, અને વાતે ને વાતે અમને ઉતારી જ પાડવામાં આવે છે. અને મમ્મી, બીજું કંઈ નહીં, પણ મોટાભાઈ જેટલું સ્થાન મારું તો આ ઘરમાં હોવું જોઈએ ને. જો એ તમારા દીકરા છે તો હું પણ તમારો જ દીકરો છું ને. પતી ગયું? મને તો એમ હતું કે મને બોલવાનો મોકો જ નહીં મળે, કારણ કે તારી પત્નીએ જે ચાવી ચડાવીને તને અહીંયા મોકલ્યો છે એ પ્રમાણે તો એમ જ હતું કે હું નહીં જ બોલી શકું. વાત રહી આ ઘરમાં સ્થાનની, તો મોટા ભાઈનું જે સ્થાન છે એ ત્યાં રહેશે અને તારું જે છે એ જ રહેશે. જો તને પોસાય તો પણ ઠીક છે, અને કદાચ ન પોસાય તો પણ તું શું કરી લઈશ એ પણ કહી દે. વાત રહી આ ઘરમાં કામ કરવાની, તો દામિની આ ઘરની નાની વહુ છે અને ઘરનું કામ કરવું જોઈએ એને કરે છે. એટલે આમાં અન્યાય કે કોઈ વાડો વર્તાડો એવું કંઈ છે જ નહીં. આ બધા તમારા બધાના મનના વહેમ છે. આ ઘરમાં નથી મીરા ભાભીની કોઈ જવાબદારી કે નથી મારા મોટા ભાઈની જવાબદારી. બધી જ જવાબદારીઓનો ભાર અમારા પર થોપી દેવામાં આવ્યો છે કે તારે આટલું કામ કરવાનું, તારે પેલું કરવાનું, તારે આ કરવાનું. અરે બધું જ અમે લોકો કરી રહ્યા છીએ, એમ છતાંય ક્યારેય કોઈ પણ કામનો જસ મળ્યો નથી અમને લોકોને. એટલે તારે જસ જોઈએ છે? મેં તને આટલા વર્ષનો કર્યો, તે મને કયો જસ આપ્યો? હા, તોય તને વારા વળતારા દેખાય છે ને. અને અત્યાર સુધી તારી જીભ કેમ સિવાયેલી હતી? કંઈ જ બોલતો નહોતો, કંઈ જ દેખાતું નહોતું. પણ આ તારી બે બદામની બાયડીએ તને ચડાવીને અહીંયા મોકલ્યો છે ને, એટલે તું તારી માની સામે આવી રીતે વાત કરે છે. હા, ચડાવીને મોકલ્યું છે એણે મને, અને અત્યાર સુધી હું નહોતો બોલતો ને એનું કારણ એ હતું કે હું એકલો રહેતો હતો મમ્મી. હવે મારા માથે પણ મારી જવાબદારીઓ છે, મારું આવનારું ભવિષ્ય છે, અને મારે આ બધી જ બાબતનો વિચાર કરવો જ રહ્યો. હા તો કરી લે, અને એવું હોય ના પોસાય એવું હોય તો પછી જુદો થઈ જા. હા, બાકી આ રીતના તું મને પૂછપરછ કરીશ ને એ તો મને નહીં જ પોસાય. જે રીતના નિયમોથી ઘર ચાલે છે એ જ નિયમોથી ઘર ચાલશે. અને બીજી વાત, તારી બાયડીને સમજાવી દેજે કે એને જે પણ કંઈ કામ હોય ને તો એ સીધી મારી સાથે વાત કરે, એના સસરા સાથે નહીં. હા, અને આમ પણ એ કદાચ પપ્પાની સાથે વાત કરે છે તો શું ફરક પડી જવાનો છે? હા, તમે લોકો તો કોઈ સુધારવાના તો છો જ નહીં ને. બધી સુધારવાની જરૂર તારે અને તારી બાયડીએ છે. તને વાતે વાતે ઘરના દરેક સભ્યનો વાગ દેખાતો હોય ને તો એ તારો પ્રશ્ન છે, તારી બાયડીનો પ્રશ્ન છે. અને તને ઓપ્શન મેં આપ્યો છે ને, ન પોસાય ને તો તું જુદો થઈ જા. હા, જો આ વાતનો નિવેડો નહીં આવે ને તો મારે એ જ કરવું પડશે. ધમકી કોને આપે છે? હા, તારા રહેવાથી ન રહેવાથી મને કોઈ ફરક નથી પડતો. મારો દીકરો છે ને એ અમને બધાને સંભાળી લેશે. હા, તારા જૂજ પગારમાં જો તું આટલી બધી હોશિયારી બતાવે છે, તને લાગે છે કે તારાથી તારું ઘર ચાલશે? હા, તારી બાયડી તો તારા કયામાં છે નહીં. હા, પગાર નાનો છે મારો, પણ પગાર વધતા વાર નહીં લાગે મમ્મી. કામ શીખી રહ્યો છું ને એટલે ઓછો પગાર લાવું છું, પણ જે દિવસે મને કામ ફાવી જશે ને એ દિવસે
મારો પગાર પણ મોટા ભાઈ જેટલો થઈ જશે. અને હા, તમે મારી પત્નીની વાત કરી રહ્યા છો ને, તો એને પણ હું કામે લગાવી દઈશ મમ્મી. અમારું ઘર ભલે ચાલે કે ન ચાલે પણ આરામથી ગોદવી શકીશું ને, એ રીતે તો અમે રહી જ લઈશું. વાહ, એક વસ્તુ ન સમજાણી હે? એ સમજાવ મને કે તારી બાયડીને આ ઘરના કામ કરવામાં તકલીફ થાય છે અને બહાર તું એને કામ કરવા મોકલીશ ત્યાં તો એ હોશે હોશે કામ કરશે. એ બહારનું છે અને આ તો ઘરનું છે ને. હા, તો પછી મીરા ભાભીને પણ કહો ને કે એ પણ આ ઘરમાં જ રહી રહ્યા છે, બહાર નથી રહેતા, તો એમણે પણ ઘરના થોડા ઘણા કામમાં મદદ કરવી પડશે. અરે આ શું ચોટ્યો છે ક્યારનો? મીરા મીરા મીરા, મોટા ભાઈ, જેમ ચાલે છે ને એમ જ ચાલશે. હવે આ બાબતે મારી સાથે કોઈ ચર્ચા નહીં કરતો. હા, પણ તમારી સાથે ચર્ચા કરીને ફાયદો શું છે? બેટા, કેવી રીતે સમજાવું કે આ બધું કોની માટે કરું છું, કેમ કરું છું? અને અત્યારે સમજાવવાનો સમય પણ નથી. પણ જ્યારે તને આ વાતની ખબર પડશે ને કે હું શું કામ આવું કરતી હતી, ત્યારે તને બહુ જ પસ્તાવો થશે. આજે મંદિરે સત્સંગ છે, 6 વાગે જવાનું છે. તમારે આવવું પડશે. બધાયનો ભેગો છે, હવે હું આવવું પડશે. મમ્મી પપ્પા, આજે રવિવાર છે તો અમે ફરવા જઈએ. અરે આ કઈ પૂછવાની વસ્તુ છે? તમને ખબર જ છે કે તમારી પ્રત્યે તો કોઈ દિવસ એવું હોય જ નહીં કે આ ફરવા ન જાય, આમ તેમ ફલાણું ઢીકડું. તમે શાંતિથી ફરીને આવજો અને આ રાત્રે બહાર જમીને જ આવજો હોટલમાં. હા મમ્મી, તમારે કાંઈ લાવવાનું છે? રસ્તામાંથી લેતી આવું કંઈ? ના, કાંઈ નથી લાવવાનું. એવું હોય તો આપણી ગાડી પડી છે ને, એ જ લેતા જાઓ તમે. સારું. પણ મમ્મી, એ ગાડી લઈને તો અમે જઈએ છીએ. ક્યાં જવાનું છે તમારે લોકોએ? અમે લોકો બહાર ફરવા જઈ રહ્યા છીએ. કોને પૂછીને જાઓ છો તમે લોકો બહાર ફરવા? તમને લોકોને પૂછવા તો આવ્યા છીએ મમ્મી કે અમે લોકો બહાર જઈએ છીએ. હા, તો આ તો તમે કેવા આવ્યા હોય એવું લાગે છે. પૂછવામાં તો એવું આવે કે મમ્મી અમે લોકો બહાર જઈએ. જેમ મારા મોટા દીકરાએ પૂછ્યું કે મમ્મી તમે કહેતા હોય તો અમે લોકો બહાર જઈએ. આ તો ફરક છે તારામાં ને એનામાં. મને શું કામ ગમે છે એનું કારણ આ છે. પણ મમ્મી, અમે તમને પૂછવા જ આવ્યા હતા. એ તો ગાડીની વાત થઈ એટલે મોટા ભાઈને કહ્યું. અચ્છા, બરાબર છે. પણ હવે આ લોકો બહાર જાય છે તો પછી ઘરે તો કોકે રહેવું પડશે ને. અને મારે ને તારા પપ્પાને આમેય સત્સંગમાં જવાનું છે, એટલે આજનો દિવસ તમે ઘરે રહો, પછી ક્યારેક જઈ આવજો. જો મમ્મી, અમે 1.5 મહિનો થઈ ગયો છે, 1.5 મહિનાથી ક્યાંય બહાર નથી ગયા. આ તો શું થઈ ગયું? લોકો 6 મહિનાથી નથી જતા, વર્ષે બહાર નથી જતા. એની બાયો છે ને આવી રીતના કહેતી નથી કે અમને બહાર લઈ જાવ ને આમને તેમને. હા, બહાર જાઉં ને એવું કંઈ જરૂરી નથી લખ્યું કે જાવું જ જોઈએ. ના જાઓ ને તો ચાલશે, કે એક દિવસ મોડા જાવશે ને તો પણ ચાલશે. હા, તો તમે પણ બંધ રાખો ને ભાભી. તમે લોકો શા માટે બહાર જઈ રહ્યા છો? અમે લોકો શું કામ બંધ રાખીએ? અમારું પહેલેથી પ્લાનિંગ હતું ને કે અમારે જવાનું છે અને અમારે જરૂરી છે ને જાવું એટલે જઈએ છીએ. હા, દર 10 દિવસે તમારા લોકોના પ્લાનિંગ હોય છે, ખબર છે અમને લોકોને. તું તો બોલ કંઈક, કારણ કે આને તો તે ચાવી ચડાવી દીધી છે. અમને બધાને ખબર છે કે તું કહીશ ને એટલું જે બોલશે. હવે એને બોલવાની ના પાડ અને એકદમ સીધી સાદી વહુ બનીને કે ચાલો દેવાંગ આપણે ઝઘડવું નથી, આપણે ચાલો આ લોકોને જવા દો. ઈ નાટક ચાલુ કરી દે. એક કામ કર. હા મમ્મી, જેટલું દામિની કહે છે ને એટલું જ દેવાંગ કરશે. હા, બીજું કાંઈ નહીં વિચારે. નહીં? તમારું વિચારો ને ભાભી. તમે જેટલું કહી રહ્યા છો ને એટલું જ મોટા ભાઈ પણ કરી રહ્યા છે. ત્યારે અમે લોકોએ તો સવાલ નથી કર્યો કે તમે જ આ ઘરને નચાવી રહ્યા છો. અમે ફરવા જ આવી છીએ, એ જ તમારે પ્રોબ્લેમ છે ને. અમારે નથી જવું. તમે જાવ ને એ પ્રોબ્લેમ નથી મોટા ભાઈ. પ્રોબ્લેમ એ છે કે અમારે જવું છે. આજે 1.5 મહિના પછી અમે લોકો બહાર જવાની વાત લઈને આવ્યા છીએ ને અમને નથી જવા દેતા. હા, તો નથી જ જવાનું. અમારે બહાર જવું હોય ત્યારે જ તમારે બહાર જવું છે, પછી ના જઈ શકો. પણ ભાભી, મોટા ભાઈને મહિનામાં 4 વાર રજા આવે છે, દેવાંગને મહિનામાં 2 વાર જ રજા આવે છે. તો એ અમારો પ્રોબ્લેમ નથી ને દામિની, કે તમારે બંને જોવાનું હોય. હા, તો અમે બંને જોઈ રહ્યા છીએ ને કે અમારે લોકોએ બહાર જવું છે એટલે જવું છે. એ તારી લબલબ બંધ કર. આ ઘરમાં જેમ હું કહું છું ને એમ થાય છે. નથી તો તારા પપ્પાનું ચાલતું કે નથી મોટા ભાઈનું ચાલતું. હા, અરે પણ જાય તો જવા દે ને. તને શાંતિ રાખો. હું જેમ કહું છું ને એમ જ થશે. નથી જવાનું એટલે નથી જવાનું. જા અંદર જઈને મારા માટે કડક મસ્ત ચા બનાવી આવ. આને તો લેતી જા. ચાલો દેવાંગ, આપણે નથી ઝઘડવું. ચાલ. ખરેખર આ છોકરાને તો એની બાયડીએ એટલો બધો ચડાવી દીધો છે ને કે એની બાયડી સિવાય એને બીજા કોઈનું કંઈ દેખાતું જ નથી. મમ્મી,
હવે શું કામનું? અમારો મૂડ તો બગડી ગયો ને. હવે આવા મૂડે અમે બહાર ફરવા જઈએ? રહેવા દો, અમારે નથી જવું. અરે મારી વાત તો સાંભળ. હવે આનું તો મારે કંઈક કરવું જ પડશે. અરે પણ તું એટલું બધું હું કામ તમે મંદિરે જાઓ, હું આવું છું હમણાં. જાઓ, ઘરના હા ઝેર કરી દીધું છે ઘરને. તમે જાઓ ને મંદિરે. મમ્મી અમે બધાય જોડે બેટા તું ચિંતા કર ને. તું છે ને એવું હોય ને તો એને મનાવ અને પછી ગાડી લઈને તમે નીકળી જાઓ અને રાત્રે બહાર જમીને જાઓ છો. હા ભલે. જા. ગાડી મસ્ત સાફ કરી નાખું પછી. મેડમ, હવે ગાડી શું કામ સાફ કરો છો? હવે આની છે ને કાંઈ કામ છે નહીં. કેમ કઈ કામ નથી? તમે ફરવા ન ગયા તો અમારે નહીં જવાનું? એટલે તારું પ્લાનિંગ હતું કે ઘરમાં બાંધીને કકડાશ કરીને અમને લોકોને ફરવા ના જવા દે, નહીં? ના, પ્લાનિંગ તો નહોતું. હું કઈ અંતર્યામી તો છું નહીં. મને નહોતી ખબર કે તમે પણ કેન્સલ કરશો. પણ સારું કર્યું, કેન્સલ કર્યું ને એમાં હું ફાવી ગઈ. ફાવી ગઈ. તારે છે ને પહેલેથી અમને લોકોને બહાર જવા જ નહોતા દેવા. આ તારી અદેખાઈ છે ને મને સારી રીતે દેખાઈ રહી છે. હા, તો તમને કોઈ ના પાડી હતી હું ઈ ફરવા નહીં જાવ એમ કહેવાની? જવું તું ને તો અમે ઘરે રહે. કેન્સલ તો તારા લીધે જ થયું ને. તને કોણે કીધું તું ત્યાં આવીને વચ્ચે ડબકું પૂરવાનું? હા, કેન્સલ મારા લીધે થયું તો તમારે કેન્સલ ના કરાય ને એમ કહું છું હું. રેવા દે ને કેન્સલ ના કરવા વાળી. હું જાત ને પછી પાછળથી બધાને સાંદા ભરવે કે જોયું બધાએ ના પાડી તો પણ કેવા જતા રહ્યા. ઓ, તમારા જેટલું તો મને કોઈ નહીં ઓળખતું હોય નહીં? હા હા છે ને. હા, કહેવાય છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં જ દેખાઈ આવે. તું આ ઘરમાં આવીને ત્યારથી મને ખબર પડી ગઈ હતી કે તું કેટલા પાણીમાં છે ને કેટલી જેવી છે ને એવી દેખાય છે. હે, તો હું પણ આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે એમ જ વિચારતી હતી કે મારી જેઠાણીને મારી મોટી બેન તરીકે માનીશ એમ રહી. પણ તમારા લખણ જોઈને લાગતું નથી એટલે મારે પછી રહેવું ન પડ્યું. પહેલા છે ને પોતાના લખણ સુધારો. પહેલા પોતે નાની બેન બનવાની કોશિશ કરો ને પછી મોટી બેન બનાય, સમજી? તમને આવડે છે મોટી બેન રહેતા? તો હું નાની બેન બનીને રહું. હા, તને બહુ આવડે નહીં. એટલું બધું થતું હોય તો આખા ઘરનું કામકાજ તું જ લઈ લે ને માથે. એ તો થતું નથી. કામ તો ઘરનું એક કરવું નથી. હા લ્યો. કોણ કરે છે? હા લ્યો, કાંઈ કીધું હોય તો કે હું નથી કરવાની, હું નહીં કરું. હા, જાણે તમે બધું કામ કરી કરીને ઊંધા વળી જતા હશો એવી તો વાત કરો છો. અને એક મિનિટે મને એકલી તો ક્યાંય મૂકતા જ નથી. આવી ગયા અહીંયા ભાષણ કરવા માટે. ક્યાંથી મુકાય? તને છે ને એકલી મૂકવા જેવી નથી. નહીં તો આ ઘરનું છે ને તું સત્યાનાશ કરી નાખે. હા, તમે હું આ ઘરમાં નહોતી આવી ત્યારે તો એક ઘર મંદિર હતું નહીં? નહીં, સ્વર્ગ હતું, સ્વર્ગ. હા. તું આવી છે ને ત્યારથી આ ઘર નર્ક બની ગયું છે. એ તો કોણે નર્ક બનાવ્યું છે એ ખબર જ છે બધાને. ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે તું બધાની વચ્ચે કેટલા ઝઘડા કરાવે છે? હું કરાવું છું કે તમે કરાવો છો? તું કરાવે છે. આ જઈને છે ને બધાને પીનો મારે છે કે આ ઘરમાં દેખાદેખી થઈ રહી છે, વારો તારો થઈ રહ્યો છે. પીનો તો તમે મારો છો પણ ખબર જ છે કે હું કોઈને સારી નથી લાગતી એટલે હું જ દેખાવાની છું. પીનો મારતા હોય ને એ લોકો હંમેશા ક્યારેય દેખાય નહીં. જે સારા હોય ને એ સારા જ દેખાય. પણ કહેવાય છે ને કે આપણને કમળો થયો હોય ને ત્યારે આપણને આખી દુનિયા પીળી જ દેખાય છે. એટલે તું જેવી છો ને તને બધા એવા જ દેખાય છે. તું દેખાદેખી કરે છે, અદેખાઈ કરે છે ને એટલે તને એવું જ લાગી રહ્યું છે કે આ ઘરમાં બધા એવું કરે છે. પીળું તો તમને દેખાય છે, મને નહીં. અને મારે છે ને તમારી જોડે કોઈ ભાષણ નથી કરવી. અમારે લેટ થઈ છે બહાર ફરવા. ગમે ત્યારે ભાષણ કરવા આવી છે. હજી કંઈ કહેવાનું બાકી રહી ગયું છે? હા, રહી ગયું છે. ભાષણ હું નથી કરતી. તને છે ને પ્રેમથી સમજાવું છું પણ તને સમજ પડતી જ નથી. હા, જોયો તારો પ્રેમ. ચાલ નીકળ હવે અહીંયાથી. ભાષણ તારો કરવા પ્રેમ? આવી જાય. સિરિયસલી? હા, તું શું બોલે છે? તું મને તુકારો કરીશ? તારી જેઠાણીને તુકારો કરીશ તું? હા કરીશ, કેમ કે તું એ જ લાયક છે. હા જે છે ને બોલી એ બોલી. હવે બોલવામાં ધ્યાન રાખજે, સમજી ગઈ? નહીં તો છે ને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢતા મને આવડે છે. બિચારીને પ્રેમથી રાખીએ પણ નહીં, રહેવું જ નથી, સમજવું જ નથી. ખબર પડે છે કોનું કેટલું માન મર્યાદા હોય એમ, કોની સાથે કેવી રીતે વાત કરવી. પણ હું પણ કોને શીખવાડું છું? તારામાં છે ને આ બુદ્ધિ પહેલેથી હતી જ નહીં ને આવશે નહીં. આટલી હિંમત કે મારા ઉપર હાથ ઉપાડ્યો? આટલું સહન કરતા પણ માર ખાવો પડે? તું છે ને મોટો છો અને આવી રીતે ઘરમાં ઝઘડા થાય ને એમ ન કરાય. તું શું કામ દેવાંગને બાંધશો એની યારે? શું કામ બાંધે છે? એટલે પપ્પા તમે એમ સમજો છો કે હું ઝઘડા કરવા જ આવશું? મારે કાંઈ ઈચ્છા નથી એની યારે ઝઘડા કરવાની. પણ એ બોલે જ એવું ને કે મારાથી સહન ન થાય.
અરે બોલે ઈ તો આપણે એને સમજાવાય. એ તારો નાનો ભાઈ છે, આ બે એક ઘરમાં રહેવાનું, અને તમે આમ ઝઘડા કરો એકબીજા હારે તો એ ઘર હાલે કેમ, ભેગું હાલે કેમ લાંબો ટાઈમ? બધી વાત સાચી, આપણે લાંબો ટાઈમ હાંકવો છે બરોબર, હું ના નથી પાડતો, પણ એ એટલું ધ્યાન જો ધંધામાં રાખે ને તો સારો ધંધો થાય, એનાથી નહીં. અરે માણસ ધંધામાં ક્યારે ધ્યાન રાખીએ કે જ્યારે ઘરમાં શાંતિ હોય ને તો માણસ ધંધામાં ધ્યાન રાખીએ કે, બાકી ઘરમાં ઝઘડા હાલતા હોય, એકબીજાને બાંધતા હોય તો ગમે એવો માણસ હોય ને એ ધંધામાં ધ્યાન ન રાખીએ કે. એનું ધ્યાન છે ને ઘરમાં છે, એટલે એ ધંધામાં ધ્યાન નથી રાખતો. એને હવે એ ક્યાં પંચાયત કરવાની જરૂર છે કે તમારું વધારે મમ્મી રાખે છે ને મારું નથી રાખતા. મેં તો એને કીધું તારે દોરો જોતો હોય દોરો આપી દઉં, લકી જોતું હોય લકી આપી દઉં, તું માગી આપી દઉં, પણ તું છે ને માથાકૂટ મૂક. આપણે છે ને એની જગ્યાએ મૂકીને આપણી જાતને પછી જોવાય. જો આપણે એની જગ્યાએ હોય તો આપણે શું થાય, આપણને એમ જ થાય કે મમ્મી મારી યાર અન્યાય કરે છે, એટલે એમ જ એને થતું હોય. તો એવું થતું હોય ને તો સહન કરી લેવાય, પણ છે ને ઘરે ડખા ન કરાય. સહન કરવાની કંઈક હદ હોય. એને એમ લાગતું હોય ને કે હવે મારથી સહન નથી થતું ત્યારે જ એ ઝઘડો કરે. નકર કોઈ માણસ, નકર એ દેવાંગ છે ને ડાયો છોકરો છે, હોશિયાર છે, બધું સમજે છે હોતે ને, છતાંય ક્યારે માણસ ઝઘડો કરતો હોય? જ્યારે ઉપર પાણી ઉયું જાય ને ત્યારે જ ઝઘડો કરે. એટલે એ ડાયો છે અને હું ગાંડો છું એમ ને, એટલે એનાથી વધારે કામ કરું છું એમ જ તમે કહેવા માંગો છો ને? અરે તું મોટો છો છતાંય નથી સમજતો તો પછી ગાંડો જ કહેવો ને તને. હા વાહ પપ્પા, તમે તો એ બાજુ જ કહેવો ને એમ. જોયું મેં હમણાં ન કીધું? એમાં તું તારી જાત મૂકીને જો ને તો તને એમ લાગે કે નહીં દેવાંગ સાચો છે. અત્યારે તને જરીક મેં એમ કીધું કે તું ગાંડો છો, ત્યાં તને કેવું ખોટું લાગી ગયું. એને તો તારી માં દર વખતે ડગલે ને પગલે તારી માં એની ઝાટકણી કાઢે છે, તું આવો ને તું તેવો ને, તો એને કેમ, એને ખોટું ન લાગે? હું કાંઈ મારી માને નથી કહેતો બરોબર કે તમે એને ખીજાવ, તમે મને વસ્તુ આપજો એને નહીં આપતા, એવું હું કાંઈ કહેવા જાઉં છું એમ? અને હું જો એ વસ્તુ એને કદાચ આપી દઉં ને તો વધારે ડખો થાય મને ખબર છે, એટલે હું છે ને ચૂપ બેઠો છું. અને આ વાત તો છે ને પપ્પા હું સમજાવીને થાક્યો, પણ એ સમજતો જ નથી. સમજવાથી બધું સમજે માણસ. એ કાંઈ છે ને જનાવર નથી. અને એની સામે તમે ઉગ્ર થાવ ને, કોઈ બી માણસ ગરમ હોય ને, ગુસ્સો કરતો હોય ને કોઈ બી માણસ, ત્યારે એને એમ જ લાગે કે મારી વાત સાચી છે. પણ જ્યારે એનો ગુસ્સો ઠંડો પડે ને અને એ ઠંડા ચિત્તે વિચારે ને, ત્યારે એને ખબર પડે કે મારો ગુસ્સો ખોટો હતો, મારે એવું નહોતું બોલવું જોતું. એટલે એ ગુસ્સામાં કંઈક બોલતો હોય અને સામે તું પાછો બોલ, એટલે એને વધારે બળતામાં ઘીઓમાં એવું થાય. પપ્પા એ મારા વિશે ગમે એ બોલે ને તો હું સહન કરી લઉં, પણ મારા મમ્મી વિશે બોલે ને એ મારથી સહન ન થાય, સમજ્યા? હવે તો એ મારી ઘરવાળીનું હોત એ કહે છે, એટલે હું આ બધું મારે સાંભળ્યા કરવાનું? અરે તારી મમ્મી ને એની મમ્મી ક્યાં તમારી બેની મમ્મી અલગ છે. એક તો મમ્મી છે. એક છે ને, પણ એ એક નથી માનતો. અરે એ તું એમ કહેશો કે એ મારી મમ્મી વિરુદ્ધ કંઈક બોલે એ હું સહન ન કરી લઉં, તો એ હું તારી મમ્મીને જ થયું, એની મમ્મીને કંઈ ન થયું? નહીં, કારણ કે એ છે ને મારા મમ્મીને એ એના મમ્મી માનતો જ નથી, સમજ્યા તમે? બધાને મમ્મી જ માને છે. એ તારા મમ્મીને હોતે ને એના મમ્મી જ માને છે, પણ આ જરીક ઓલો એને ભેદ લાગે છે ને, એટલે એના મનમાં જરીક ભૂસું ઘરી ગયું છે. હું કાંઈ ભેદ કરવા તો આવતો નથી બરોબર, અને હું મારા મમ્મીને કહું છું કે તમે બે વસ્તુ લાવતા હોય તો કાંઈ માથાકૂટ જ ન થાય. મને કે તારે એ કાંઈ નથી જોવાનું દીકરા, તારે હું કહું ને એટલું કરવાનું. અને આય જ્યારે હોય તો એ ભેદભાવ જોવે બરોબર, પણ કોઈ દી એમ નથી કીધું કે મારા મમ્મી પ્રત્યે એટલી લાગણી છે, એટલો પ્રેમ છે, એવી કોઈ દી વાત ન કરી. આમાં વાક છે ને તારી મમ્મીનો છે. એ કાંઈ સમજતી જ નથી. જો એ સમજે ને કે મારે બે દીકરા હરખા છે તો આ ઘરમાં ડખા જ ન થાય. પણ એને તો બસ મોટો લાડક્યો અને નાનો લાડક્યો નથી એને, એટલે ઓલાને ખોટું લાગે. નકર કોઈ મમ્મી હોય કે એને એક આંખ ન ગમતી હોય ને એક આંખ ગમતી હોય, બે આંખ હરખી જ હોય અને બે દીકરા હરખા જ હોય, પણ આ તારી મમ્મીમાં જ વાક છે. હવે એને બે દીકરા હરખા જ છે, સમજ્યા? એને એવું નથી કાંઈ, ખબર નહીં મારી ઉપર એને ભાવ વધારે છે. હવે હું છે ને મારા મમ્મીને જ કહી દઈ કે તારે છે ને મને કંઈ વસ્તુ નહીં દેવાની ને એટલો બધો ભાવ રાખમાં. હા બસ તમને ન્યાજ બળતરા થાય છે ને? મારે બળતરા મારે ન્યા નથી થતી. મને આ દેવાંગ ઝઘડા કરે છે ને ઘરમાં, એની બળતરા થાય છે. બાકી તું બધું લઈ લે ને મારે ક્યાં ગળે બાંધીને ઉપર લઈ જવું છે? તમે મને એટલું સમજાવો છો, એ કરતાં દેવાંગને સમજાવો ને તો આ વાતનો સોલ્યુશન જ થઈ જાય. હવે દેવાંગને એક ભૂસું ઘરી ગયું છે કે હું આમાં પારકો છું, મને હાસવતા નથી ને એમાં હું એને ખીજાવ તો એને અમુકનું વધારે દુઃખ થાય. અને તું મોટો છો એટલે તને કે મારે કહેવું પડે. તો એ મારે એને માથાકૂટ કરવા આવે છે ને ત્યારે મને દુઃખ થાય છે.
સમજ્યા તમે? એટલે એને તમે જરીક સમજાઈ દેજો. સાંભળી લેવાય, સમજે આપણે જે હોય ને એ સાંભળી લેવાય, બકબક ન કરાય. આ કાને સંભળાય ને આ કાને કાઢી નખાય. ભગવાન એ હાટું તો બે કાન આપ્યા છે, સાંભળવા માટે ને કાઢવા માટે. કાઢવા માટે આપ્યા છે બરોબર, પણ હું મારું જે કહે ને એ સાંભળીને કાઢી નાખે, પણ મારા મમ્મીનું તો નહીં જ. બરોબર. હવે મમ્મી હાટું ઝઘડા કરો જાવ, તારી મમ્મી સમજે નહીં અને તું એની જેવો છો, તું નથી સમજતો. આ મારી મમ્મી નો સમજ્યા ને એમાં જ આ બધું છું. તમારે હારે લગ્ન કર્યા ને એ જ ખોટું કર્યું એને. મને તો કાંઈ ઘરમાં બોલવા જ નથી દેતા. આ એક બહાર આવીને બોલું એમાં એ આવડે મને ખીસે જ પાછો. એની મમ્મી તો આગળ મારું કાંઈ હાલતું નથી. આ તારા ભાઈએ કોઈથી ફોન ઉપાડ્યો? શાંતિ રાખો ને તમે, વાત કરું છું ને. મારે જવું છે મારા પિયરે, મારી તબિયત નથી સારી અત્યારે. પણ તો આપણે અહીંયા હોસ્પિટલ તો છે જ ને. ભાભી, તમારી હિંમત કેવી રીતે થઈ દામિની ઉપર હાથ ઉપાડવાની? હજુ હું વિચારતી જ હતી કે આ ચાપલાશી થઈ કેમ નહીં ને તમે આવ્યા કેમ નહીં, પણ આવી ગયા. વાત તમારા સુધી પહોંચી ગઈ એમ ને. તો તમને દામિનીએ કીધું નહીં કે એનો શું વાંક હતો, એને શું કર્યું હતું? હા કીધું, મને બધું જ કીધું છે એણે. ને એમ પણ કહ્યું છે કે આજકાલ તમે લોકો બહુ વધારે પડતા હવામાં ઉડી રહ્યા છો. હું હવામાં ઉડી રહ્યા છો અને હું આણે લાફો માર્યો. મોટી છે તે માર્યું હોય એમાં શું થઈ ગયું? અચ્છા, એટલે મારા ભાભી મોટા છે તો ગમે એની ઉપર હાથ ઉપાડવાનો એમ? દેવાંગભાઈ, જ્યારે નાનાનો વાંક હોય ને ત્યારે જે મોટા કહે ને એ સાંભળી લેવું પડે. અને ક્યારેક એ વઢે કે ખીજાય કે મારે ને તો એ સહન કરવું પડે. એમના સારા માટે જ કહેતા હોય. હા ખબર છે, તમે અમારા લોકોનું કેટલું સારું વિચારી રહ્યા છો ને એની બધી જ અમને લોકોને ખબર પડે છે. એટલે બહુ વધારે પડતું સારું થવાની કોઈ જરૂર નથી. અને આમ પણ ભાભી, તમે છે ને દામિનીના જેઠાણી છો, જેઠાણી બનીને રહો, એના સાસુમાં થવાની કોશિશ નહીં કરતા. મને કોઈ શોખ પણ નથી કે એની સાસુ થાવ. જો એની જેઠાણી સાથે આવું કરી શકે તો સાસુ સાથે તો શું નું શું કરી શકે. હા, અને બીજી થયું વાત, છે ક્યારે કઈ થયું છે? થવાની વાત નથી. થવા કાળે તો છે ને ગમે તે થઈ શકે. અને બીજી વાત, એનો વાંક હતો ને એટલે મેં લાફો માર્યો. તમને ખબર હતી કે શું બોલતી હતી? શું બોલી હતી? શું કહ્યું હતું એણે તમને? બોલવાની માન મર્યાદા ને મોભો બધું ભૂલી ગઈ હતી. હા, જાણે તો આ માન મર્યાદા ને મોભો તમારા માટે જ બન્યા છે. એ રીતે વાતો કરો છો તમે લોકો. હા, ઘરમાં છે ને અમારાથી પણ મોટા મમ્મી પપ્પા છે. અમે તો ક્યારે એમની સામે આવી રીતે નથી બોલતા. હા, મોટાની છે ને ઇજ્જત કરવાની હોય. ક્યાંથી બોલો તમે? તમારી સાથે તો એ લોકો સારી રીતે જ વર્તી રહ્યા છે ને. તમારે જવું છે બહાર તો કે હા જઈ આવો, તમારે જોઈએ છે સાડી તો કે હા લઈ આવો. કોઈ પણ વાતે તમને ક્યારેય ટોકવામાં નથી આવતા. અને દર વખતે અમારે નાની અમથી વાત પણ હોય તો તરત જ મમ્મી અમને ઝાટકી નાખે છે. અમારે બહાર જવું હોય તો બહાર નથી જવા દેતા. અમારે શોપિંગ કરવી હોય તો શોપિંગ કરવાના પૈસા નથી આપતા. મારો પગાર જે કંઈ પણ આવે છે બધો જ પગાર હું ઘરમાં આપી દઉં છું. અને હા મોટા ભાઈનો તો જે કંઈ પણ પગાર આવે છે બધો એમના જ હાથમાં રહે છે. તમારે જેમ કરવું એમ તમે રહી શકો છો, અમારે જેમ કરવું એમ કંઈ નથી થતું આ ઘરમાં. શું કરવું? એક મિનિટ અશોક, હા તમારો નાનો ભાઈ જ છે ને, એના બોલા ચાલી એની રહેણી કેણી તમે જોઈ રહ્યા છો. જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી બિલકુલ બદલાઈ ગયા છે. મને તો વિશ્વાસ નથી થતો કે મારા દેવર એની ભાભી સાથે વાત કરી રહ્યા છે. આજ સુધી છે ને મેં ક્યારે તમારું વર્તન નથી જોયું, અને મારા પ્રત્યે તો ખાસ નહીં. મને તમે જે માન ઇજ્જત આપતા હતા ને એ બધું જતું રહ્યું છે. જતું જ રહેશે. હજી તો થોડી ઘણી માન મર્યાદા ને ઇજ્જત મળે છે ભાભી, પણ યાદ રાખજો એ સમય બહુ વધારે નજીક છે કે આ થોડી ઘણી માન મર્યાદા મળે છે ને એ પણ જતી રહેશે. દેવાંગભાઈ, આવી ફાલતુમાં તમે જો ભીખમાં મને માન મર્યાદા આપતા હોય ને તો મારે નથી જોતી. અરે તમારા જેવાની પાછળ તો મારી માન મર્યાદાને વેડફું પણ નહીં ભાભી. તમને એવું છે ને કે હું બહુ બદલાઈ ગયો છું? હા, હું બદલાઈ ગયો છું, કારણ કે જે ઘરમાં મને કોઈ હક હિસ્સો કે અધિકાર નથી મળતો ને એ ઘરમાં બદલાવું જ જરૂરી છે. બસ હવે બહુ સાંભળ્યું હો મેં. આ તો કાંઈ નથી બોલતો ત્યાં તો લેવા જ મળ્યો. અરે ભગવાને આવો મસ્ત શહેરો આપ્યો છે તો કાંઈક વિચારે હારા રાખ ને. અશોક, હા તમારા નાના ભાઈને છે ને અત્યાર સુધી તમે પગાર હાથમાં આપતા હતા કે નહોતા આપતા, આ બધી વસ્તુ દેખાતી નહોતી, પણ હવે આ બધી વસ્તુ દેખાવા લાગી છે. હવે મમ્મી પપ્પા નહીં પણ તરો આતરો તમારો ભાઈ કરી રહ્યા છે. હા, ઘર ચલાવી રહ્યા છે તો કંઈ અમારા માથે ધાડ નથી મારી દીધી. મારો પગાર ઓછો છે, પણ હા જે દિવસે મારો પગાર વધ્યો ને એ દિવસે તમારા બધાના બદલાતા દિવસ છે, યાદ રાખજો. પણ તો તું એમાં ધ્યાન રાખ ને કે પગાર કેમ વધે, તો આ ઘરમાં હું કામ ધ્યાન રાખશો? હા, કારણ કે ઘર મારું પણ છે, તમારા એકલાનું નથી, એટલા માટે જ ઘરમાં ધ્યાન રાખી રહ્યું છું. અને હા ભાભી,
હું તમને એ જ કહેવા આવ્યો હતો કે આ વખતે હાથ ઉપાડ્યો તે ઉપાડ્યો. આજ પછી આવી ભૂલ નહીં કરતા. નકર નકર મારાથી ખરાબ કોઈ નહીં હોય મોટા ભાઈ. નકર એટલું જ. તો તમે પણ સાંભળતા જાઓ. જ્યાં ભૂલ હશે ને ત્યાં હું રોકીશ ટોકીશ અને જરૂર પડશે ને તો હાથ પણ તો ઉપાડીશ. તમે પણ સાંભળી લો કે તમારો હાથ ઉપર છે પેલા હવે મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. સમજાવી દેજો આ તમારી સગલીને. આ કેટલો બદલાઈ ગયો. અશોક, આ બધી છે ને દેવાંગભાઈની બોલી જ નથી. આ બધું તો એની બૈરી બોલી રહી છે. સાચી વાત છે. અને હવે તારો ભાઈ ક્યારે આવે છે? છોડો ને હવે એ બધું, નથી જાવું મારે. ચાલો. હવે આ ઘરનું વાતાવરણ બગડતું જાય છે. હા તો હું શું કરું? તારે જ કરવાનું છે બધું. તે જ બગાડ્યું છે અને તારે જ હવે સુધારવાનું છે. તમારે આ બધી વાત મને કરવાની જરૂર નથી. તમારાથી જે થતું હોય ને એ કરવા માંડો. અરે હું કંઈક બોલવા જાઉં તો તું ચૂપ કરાવી દેશો. મારે બોલવું તો બોલવું હું. તમારી વાત જ એવી હોય કે તમને ચૂપ કરાવવા પડે. બાકી સારું બોલતા હોય તો હું કામ હું બંધ કરાવું? જો બે દીકરા વચ્ચે ઝઘડા થાય છે અને જે ઘરમાં ઝઘડા થાય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય. આપણી પ્રગતિ તોય થાય જ છે. હો, પ્રગતિ ન થાય ને ઘરમાં પૈસો ન હોય ને એ હાલે, પણ ઘરમાં ઝઘડા થાય ને એ ન હાલે. એટલે તમે કેવા હું માંગો છો મને? હવે આ બે ભાઈ વચ્ચે ઝઘડા થાય છે તો તું શાંત પાડ બેને અને જે વાત છે જે કરવાની છે એ હવે કરી દે. તું એમ કહેશો કે ટાઈમે હવે થાય ત્યારે કરું, ટાઈમે થાય ત્યારે કરું. એ ટાઈમ આવે ને પહેલાં આપણું ઘર હળગી જાય. કાંઈ નહીં થાય. જ્યારે સમય આવશે ને ત્યારે કહી દેવું. મને દેખાય છે કે ધીમે ધીમે ઘરમાં કચાશ વધતી જાય છે, ઝઘડા વધતા જાય છે, કોઈને કોઈ યારે હરખું ભળતું નથી. પણ હજી મને નથી લાગતું કે એ સમય આવી ગયો હોય. સમય આવ્યો નથી, સમય આવ્યો નથી તો આ સમય આવશે ક્યારે? મને તો એ વિચાર થાય છે. આવશે. 1.5 મહિના જેવું જવા દો, પછી હું જે વાત કરવાની છે એ કરી દેશે ને. અત્યાર સુધી બે બાઈઓ ઝઘડા કરતી હતી અને એ તો હું નોર્મલ સમજતો હતો કે કયા ઘરમાં બે બાઈઓ ઝઘડા ન કરતી હોય. બધા ઘરમાં બે બાઈઓ ઝઘડા કરતી જ હોય. પણ હવે તો બે ભાઈઓ હોતે ને ઝઘડા મેળા કરવા. એ તો જ્યારે સાચી હકીકત ખબર પડી જાય ત્યારે માંગી લે એકબીજાની માફી. અને અત્યારે સમય જ એવો છે, બાયુને તો ઝઘડા થતા થાય પણ હારવાર ભાઈઓ નહીં થાય જ છે. આપણા ઘરમાં કાંઈ નવીન નથી થતું. જો ઘરમાં ઝઘડા થાય ને એટલે ધંધામાં કોઈનું ચિત્ત ન લાગે. ધંધે જાય ને તો ન્યાય માણસ ન કરવાનું કામ કરે અને કરવાનું હોય કંઈ કરે નહીં. એનું ચિત્ત ન લાગે એટલે ધંધો સરખો થાય નહીં. ધંધો સરખો ન થાય એટલે ખિસ્સા રહે ખાલી. તમે ખાલી દેવાંગ પૂરતું ન વિચારો. એમાંય મોટા દીકરાની આવક તો ચાલુ જ છે ને, કમાય જ છે ને એ સારું. બસ તો પછી એ વધારે કમાય છે ને એટલે જ ઓલી વહુને એમ થાય છે કે જો મોટો દીકરો કમાય છે ને એટલે કમાતો દીકરો મમ્મીને ને પપ્પાને વાલો લાગે છે. હા, એ તો દૂધણી ગાય હોય એના પાટાઈ સહન કરવા પડે. એ તો સ્વાભાવિક વસ્તુ છે. એ ઢોર છે અને આ આપણા દીકરા છે ને એ માણસ છે. અને દીકરાને તો સમજાય પણ દીકરાની વહુને એમ થાય છે કે આવી માં હોય, એક દીકરાને વાલો કરે અને એક દીકરાને એમ કે ઝાકરો આપે એવી માં હોય કે એ એના માવતરે જઈને વાતો કરશે ને તો આપણી આબરૂ નહીં રહી કે. હું કામ વાતું કરે? એને સાચી ખબર નથી ત્યાં સુધી હું એની દુશ્મન જ છું. પણ જે દિવસે સાચી હકીકત ખબર પડી જાય ને તે દિવસે હું કોઈ પાસે નહીં માફી માંગુ. એ લોકો મારી પાસે માફી માંગશે કે ના ના મમ્મી, અમે જે જગ્યાએ હતા ને એ જગ્યા ખોટી હતી. અમે તમારી માટે જે વિચારતા હતા એ વિચાર ખોટા હતા. એ આપણને બેને ખબર છે હું વાત છે, પણ એ બે બાઈઓને તો નથી ખબર ને. હા, તો સમય આવશે ત્યારે ખબર પડી જાય. તમને ભારી ઉતાવળ છે બધી વાત કરી દેવાની. હું આ મારી નજરે મારું ઘર હળગે છે ને હું જોઈ નથી શકતો એટલે મને ઉતાવળ છે. બાકી તારે તો શું છે? તારે ક્યાં કાંઈ મનમાં છે? સાચી વાત છે. આ દુનિયામાં એવું જ છે નહીં? બાપ એક જ માણસ છે, બાકી મામા તો કોઈ લાગણી નથી, મમતા નથી, પ્રેમ નથી. એમ કે છે એક વખત કોકની માં મરજો પણ બાપ નો મરજો. આ કહેવા વાળાને એવું જ હશે ને કે મામા તો કઈ લાગણી જ નહીં હોય, મમતા જ નહીં હોય. એ વાત નથી. લાગણી છે, મમતા છે, બધું છે, પણ જ્યારે બોલવાનું હોય ને ત્યારે બોલી લેવાનું હોય. આ તો તું મને ચૂપ કરાવીશો એટલે હું નથી બોલતો, બાકી હું તો હમણાં એ ભેદ ખોલી નાખું. પણ હું કામ ભેદ ખોલવો છે તમારે? તમે હાયર ઉપાડે લીધો છે. કીધું ને સમય આવશે ત્યારે કહી દઈશ. અત્યારે કાંઈ નથી કહેવાનું એટલે નથી કહેવાનું. અને હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. હા તો કાંઈ વાંધો નહીં.
હું જાઉં મારા કામે. તે મેં બે હેડા હતા અહીંયા નો હોય એવી પરોજણ લઈને આવો છો. આ દેવાંગ કેમ હજુ ન આવ્યા? એ તો કહેતા હતા આજે વહેલા આવી જશે. એક કામ કર, ફોન કરીને પૂછી લે. 1 મિનિટ દેવાંગને રેઢો નથી મૂકતી. અને હવે કઈ નાનો કીકલો નથી, તે ખોવાઈ જાય. ઘરે જ આવશે, બીજે ક્યાંય નહીં જાય. દામિની, આજે હું ખૂબ ખુશ છું હો. તો જો મારા પગારના રૂપિયા આવી ગયા. હાલે આ રૂપિયા આ વખતે તું રાખ. કેમ આ વખતે કઈ એવોર્ડ જીતી છે? હા, મિસ વર્લ્ડ બની ગઈ છે? આ તો શું કે બાર બધું બનતું એટલે ઘરમાં ઓછી ખબર હોય ને. તે પગાર એને રાખવાનો છે? હા, હવેથી પગાર દામિની જ રાખશે. કેમ? એટલા માટે કે આ ઘરમાં અમારે જ્યારે રૂપિયા જોઈએ છીએ ત્યારે તમારી પાસેથી જ માગવા પડે છે. અને તમે છો કે બધું જ તમારા આ મોટા દીકરા માટે ન્યોછાવર કરી દો છો. એટલે મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન્સ નથી મમ્મી. મારો પગાર હવેથી હું મારી પાસે જ રાખીશ. હા, તું બાયડીનો ગુલામ છે, બાયડીનો ગુલામ છે. આ બધી છે ને ષડયંત્ર, આ બધું તારી બાયડીએ તને ચડાવ્યો છે કે તમે આમ કરો, તમે તેમ કરો. પણ એક દિવસ તારે જરૂર પસ્તાવાનો વારો આવશે. આ વસ્તુ તું યાદ રાખજે. હા મમ્મી, પછતાવાનો વારો તો આવશે, પણ મારે નહીં, તમારે લોકોએ. અને મેં દેવાંગને નહોતું કહ્યું કે તમારી સેલેરી મારા હાથમાં આપજો. મેં તો એમ કહ્યું હતું કે મમ્મીના હાથમાં આપજો. પૂછો. હા, એ તો હા તું જૂનું થઈ ગયું કે મેં આમ નથી કીધું. કોઈ દિવસ કોઈ ચોર આમ પોલીસ પકડે એટલે તરત થોડી એમ કહી દે કે મેં ચોરી કરી છે. 2-5 ઝાપટ મારે ને પછી જ મોઢામાંથી બોલે કે હા હા સાહેબ, ચોરી મારાથી થઈ ગઈ છે. અરે દામિની, છોડ ને આ બધી વાત. તું કોની સાથે લપ કરે છે? સમજો, ખુશીની વાત એ છે કે હવેથી મારો પગાર ડબલ થઈ જશે. એટલે કે જે 20,000 રૂપિયા હું લાવતો હતો ને, એ પગાર હવે પછી હું 40,000 રૂપિયા લાવીશ આ ઘરમાં. હા તો ઠીક છે, એક કામ કરજે, પહેલી પાર્ટી તારા સસરાને આપજે. કારણ કે એમ શું છે, એણે જોયું નથી ને એના બાપના ઘરે, એટલે એને સારું લાગશે. અરે એવું આપીશ કરજે. જ ને મમ્મી, કેમ નહીં આપું? અને આમ પણ હું મારી બાયડીનો ગુલામ રહ્યો ને, એટલે મારે ગુલામી તો કરવી જ પડશે. હા હા, પગ દબાવજે, માથું દબાવજે. હા હા, તમે ચિંતા નહીં કરો મમ્મી, એના બધા જ ઓપ્શન્સ મેં વિચારી લીધા છે. અને હા દામિની, તું કહેતી હતી ને કે તારે જોબ કરવી છે, તો જોબ માટે પણ મેં પૂછાવ્યું છે. મારી ઓફિસમાં જગ્યા ખાલી છે. ઠીક છે, તો કાલથી આવી જાઓ. શું કાલથી આવી જાવ? હા, આ ઘરના કામ કોણ કરશે? છે ને, મીરા ભાભી આ ઘરમાં જ છે, આ ઘરમાં જ રહે છે, તો ઘરના બધા જ કામ હવેથી મીરા ભાભી કરશે. હા, અને આમ પણ મમ્મી, હું કામ કરું છે કે દેખાય છે કોઈને? તારો જીભડો છે ને તારા મોઢામાં રાખ. હા, દેખાય છે નથી દેખાતું આ બધું મને ખબર છે. આની પાખે ઉડવાનું બંધ કરી દેજે. અને હા, મારી સાથે તો મર્યાદામાં જ વાત કરજે. આ 20,000ના 40 થાય ને તો મને કોઈ ફરક નહીં પડે. 40 નહીં 60 થશે મમ્મી, કારણ કે 20,000 રૂપિયાનું કામ તો હવેથી દામિની કરવાની છે. અને આમ પણ મેં તો મારું ફ્યુચર વિચારી લીધું છે કે હવે આગળ મારે શું કરવાનું છે અને શું નહીં. તમે લોકો તમારું વિચારી લેજો મમ્મી. અમારે વિચારવાની જરૂર જ નથી. હા, અમે અમારું વિચારી લઈશું. હા, આમ પણ તમારે તો હવે વિચારવાનું જ ના હોય ને, કારણ કે તમારી પાસે તો મારા મોટા ભાઈ રહ્યા છે. મોટા ભાઈ આ ઘરમાં કમાઈને લાવે છે ને 40,000 રૂપિયા. હા, 40,000 રૂપિયામાં તમારા લોકોના 4 ભાગ પડશે અને અમારા 60,000ના પગારમાં અમારા 2 જણાના ભાગ. તારામાં અને મોટા ભાઈમાં આટલો જ તો ફરક છે કે તારા હાથમાં હજી 60,000 રૂપિયા આવ્યા નથી અને તારામાં એટલું અભિમાન છે. અને મારા એ દીકરા પાસે આટલું હોવા છતાંય એના પગ જમીન ઉપર છે. પણ હા, મારે આ બાબતે હવે કોઈ ચર્ચા નથી કરી. હું તો એવું કહું છું કે 60ના તને ભગવાન લાખ આપે. કોઈ માં પોતાના દીકરાની તરક્કીથી ક્યારેય દુઃખી ન હોય. પણ જ્યારે તને આ સમજાશે ને ત્યારે તું મારી માફી માંગ. હા, 40,000 રૂપિયાનો પગાર ઘરમાં આપી દે છે અને તમને લોકોને બસ મોટા ભાઈ આમ કરે છે તેમ કરે છે. અરે શું કર્યું છે એમણે? મારે મોટા ભાઈ વિશે કોઈ ચર્ચા નથી કરવી. કીધું ને, નીકળી જાઓ બંને મારી નજરની સામેથી. ચલો, આપણે ગમે એટલા સારા રહેશું ને તો એ સારા જ નહીં દેખાય, એટલે જ મેં બોલવાનું બંધ કરી દીધું છે. ચલો. ચાલ. હા, 40 આવ્યા છે, ઉડાડી આવજો. હા, એ ચિંતા નહીં કરતા, ઉડાડી આવશું. હા દેવાંગ, મારે તને એક વાત કરવી છે.
બોલો ને મોટા ભાઈ, શું વાત કરવી છે? હા, તમારી વાત તમે કહી દો, પછી મારે પણ તમને એક વાત કરવી છે. હા, આ આપણી બંને વચ્ચે જે વિખવાદ ચાલે છે ને એનાથી મમ્મી પપ્પા બહુ દુઃખી છે. અને મમ્મી તો આજે રડતા હતા. અરે રડે તો હું શું કરી શકું મોટા ભાઈ? દુઃખી તો હું પણ છું, પણ મારું દુઃખ તમને લોકોને ક્યારેય દેખાયું જ છે ક્યાં? અને આમ પણ જે કાંઈ પણ વસ્તુ હોય એ બધી જ વસ્તુ મોટાને માથે, મારા માટે તો કંઈ જ નહીં ને. તારે કાંઈ વસ્તુ જોઈતી હોય મને આપે એ તને દઈ દઈ. પહેલેથી કહેતો આવું છું ને, બરોબર? મારે નથી જોઈતી કોઈ વસ્તુ. મારે તો ઘરમાં જે સ્થાન તમારું છે ને એ સ્થાન મારે જોઈએ છે, બીજું કંઈ નહીં. અને આ મોટા ભાઈ, હવે કદાચ મને લાગે છે કે તમારા લોકોના માથેથી ટેન્શન ઓછું થઈ જશે. હા, તમને લોકોને હું અને દામિની ભારરૂપ લાગીએ છીએ ને, ચિંતા નહીં કરતા. અમે લોકોએ અમારો ઓપ્શન વિચારી લીધો છે. એટલે તું કહેવા શું માગે છે? એટલે એમ કે હવેથી મારો પગાર પણ તમારી જેટલો, એટલે કે 40,000 રૂપિયા થઈ ગયો છે. અને મારી સાથે સાથે દામિની પણ હવેથી ઓફિસનું કામ કરવા લાગશે. બીજો એક્સ્ટ્રા એનો 20,000 રૂપિયા પગાર. તો સારી વાત કહેવાય ને, તારો પગાર વધી ગયો અને દામિની વહુ પણ કામ કરશે તો. હા, અમારા માટે તો સારી વાત છે, પણ કદાચ તમારા માટે આ વાત ખરાબ હોઈ શકે. કારણ કે હવેથી અમારે કોઈ પણ વસ્તુ લેવી હોય, કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો ક્યારેય કોઈને પૂછવા નહીં જવું પડે, તમારા લોકોની પરમિશન નહીં લેવી પડે. અને આમ પણ હવેથી દામિની મારી સાથે ઓફિસનું કામ કરશે, એટલે હીરા ભાભીએ ઘરના કામ કરવા પડશે. તો ચાલશે ને? આ તું કેવી વાત કરે છે? તને ખબર છે ને કે તારા ભાભીએ કોઈ દિવસ મતલબમાં બહુ કામ નથી કર્યું ઘરનું. હા, તો હવે કરશે ને? જો દામિની વહુનો જેટલો પગાર હોય ને એટલા હું તને આપી દઈશ, બસ. અરે પણ મારે તમારા રૂપિયાની શું જરૂર છે મોટા ભાઈ? તમે તો 2-4 દિવસ પગાર આપી દેશો, પછી સાંભળવાનું તો અમારે લોકોએ ને કે દામિનીને આ ઘરમાં 20,000 રૂપિયા અમે પગાર પેટે આપીએ છીએ. બસ મોટા ભાઈ, બહુ થઈ ગયું. તમારી રમત અમે લોકો સમજી ગયા છીએ. આ ઘરમાં સારું દેખાવાનું, સારું લાગવાનું એટલે બધા જ લોકો તમને પ્રેમ કરે, અને અમે લોકો કોઈ પણ વસ્તુ કરીએ એટલે બધા જ લોકોની આંખે ચડી જઈએ. મારે આવું કંઈ નથી કરવું મોટા ભાઈ. ભાઈ તું આ કેવું બોલે છે? તને ખબર છે જો આવી રીતે થશે ને તો એ ઘરના કામ નહીં કરે. અને આ મીરાને તો તું ઓળખે છે ને, એ કદાચ રીસામણે પણ ચાલી જાય. તો ચાલી જાય તો જવા દો ને. એવી પત્નીને ઘરમાં કરવી પણ છે શું? હા, કે જે પત્ની તમારું માન ન રાખતી હોય, તમારી વાત માનતી ન હોય, અને આમ પણ ઘરના કામ ન કરતી હોય, એ બાઈને ઘરમાં રાખીને શું કામ છે મોટા ભાઈ? જુઓ, તમે અમારી ચિંતા નહીં કરતા. અમે તો કોઈ સારી જગ્યા શોધી જ રહ્યા છીએ. જેવું અમને એક મકાન મળશે ને એટલે અમે લોકો એના હપ્તા ચાલુ કરી દઈશું. અમારા હપ્તા પણ ભરાતા રહેશે અને અમારી આવક પણ ચાલુ રહેશે. અને હા, અમારા માથે એક નવી મિલકત પણ ઊભી થઈ જશે. ભાઈ, આ વસ્તુ ખોટી થઈ રહી છે ભાઈ. પરિવારની જેમ આપણે રહેવાનું હોય, આમ અલગ થોડું રહેવાનું હોય. અત્યાર સુધી હું પણ તમને એ જ કહી રહ્યો હતો મોટા ભાઈ કે જે જગ્યાએ તમને માન મળે છે એ બધું ખોટું થઈ રહ્યું છે. મને પણ આશા હોય કે મારી મા મને પ્રેમ કરે, મારી મા વાલથી મારા માથે હાથ ફેરવે, મારી મા મને પણ એક નાનકડી ચેન લાવીને આપે. મારી મા મારા માટે પણ એ બધું જ કરે જે તમારા માટે કરી રહી છે. પણ આવું ક્યારેય થયું નથી. આ વસ્તુ ક્યારેય મને મળી નથી મોટા ભાઈ, એટલા માટે જ. ભાઈ હવે મળશે તને, અરે હું વિશ્વાસ આપું છું. બસ હવે તો મળે જ ને. હવે તો તમે વિશ્વાસ આપો જ, શું કામ ના આપો? કારણ કે આ ઘરની અંદર હું 60,000 રૂપિયા જો લાવવાનો છું. આ 60,000 રૂપિયા દેખાય છે ને તમને, એટલા માટે જ તમે આ બધી વાતો કરો છો ને. અરે મોટા ભાઈ, હું ઓળખું છું તમને લોકોને. હા, એટલે મારે તમારી કોઈ પણ વાતો સાંભળવી નથી. તમારે જેમ કરવું હોય ને એમ કરી લેજો. બાકી 60,000 રૂપિયામાંથી અમે અમારો જ વિચાર કરીશું, તમારા લોકોનો નહીં. દેવાંગ, આ તો ખોટું થાય ને. એ અલગ રહેવા જશે તો ઘર વેર વિખેર થઈ જશે. કંઈક તો કરવું પડશે. અરે શું થયું છે પાછું? આમ મોં લટકાવીને કેમ બેઠી છે? તો શું કરું? તમને ખબર છે ને
મમ્મી કેટલું મને બોલીને ગયા સવારમાં, મારા પપ્પા સામે બોલ્યા તો પણ હું એક શબ્દ નથી બોલી. અને અત્યારે પાછું એમણે શું કર્યું, ભાભીને લઈને શોપિંગ કરવા ગયા છે, ભાભી માટે કપડાં લેવા, અને મને એકવાર પણ નથી પૂછ્યું. હવે મારાથી નથી સહન થતું. અરે જો અરે એ લોકોને જે કરવું છે એ કરવા દે ને. અને આમ પણ હવે પછીની બાજી એ આપણા હાથમાં હશે. પછી તારે જેટલું શોપિંગ કરવું એટલું શોપિંગ કરી આવજે ને. શું કામ મૂંઝાય છે તું? હું છું ને તારી સાથે. આમાં શોપિંગ કરવાનો સવાલ નથી, પણ મમ્મીને એટલો તો વિચાર આવે ને કે મીરાને લઈ જાઉં છું તો દામિનીને પણ લઈ જાઉં, પણ નહીં. એ બધી વાતની ખબર છે મને, અને આવો વિચાર મમ્મીને ક્યારેય પણ નહીં આવે. જો આવો જ હોત તો અત્યાર સુધીમાં કેટલી વખત આવી ગયો હોત. પણ મને નથી લાગતો કે મમ્મીની અંદર કોઈ બદલાવ આવે. એટલે આપણે હવે આપણા જ હિસાબે જીવવાનું છે. હવે આગળ આપણે આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે ને એ બધી જ વાતો હું તને સમજાવી દઈશ. ઠીક છે, બાકી હવે આવી રીતના હું આ ઘરમાં નહીં રહી શકું. રોજ સવારે ઉઠીને જીવ બાળવાનો, ઉપરથી કામ પણ એટલા કરવાના, અને છેલ્લે તો એ જ સાંભળવાનું કે તું કાંઈ કામ નથી કરતી અને તારા ઘરવાળાના કાન ભરે છે. તને શું લાગે છે હું આ ઘરમાં રહેવા માંગતો હોઈશ? અરે જે ઘરમાં મારી વેલ્યુ ન હોય, જે ઘરમાં મને ક્યારેય પણ માન સન્માન ન મળતું હોય, એ ઘરમાં રહેવાથી શું ફાયદો છે? તારા પહેલાં મેં નક્કી કરી જ લીધું છે કે જેવો હું કોઈ સારી પોઝિશન ઉપર આવીશ ને એટલે આ ઘરના દરેક લોકો, એ લોકોનું જે થવું હોય તે થાય. આપણે આ બધાને છોડીને આપણું એક પોતાનું મકાન લઈ લઈશું. પોતાના મકાનમાં આપણે રહેવા જતા રહીશું, અને એ પણ આ બધાથી જુદા. હા દેવાંગ, હવે એમ જ કરવું પડશે, કેમ કે આ લોકો વિશે આપણે ગમે એટલું સારું વિચારીએ ને તો પણ સારા નથી લાગવા. તો હવે શું ફાયદો? એ છોડને આ બધાની વાતો. જો તું માત્ર એટલું વિચાર કે હવેથી તારે નોકરીએ જવાનું છે, તો તું તારી નોકરી ઉપર કેવી રીતે તારી પ્રતિભા દાખવીશ, કેવી રીતે તું તારા આગળના પગલાઓ ભરીશ, એ બધું વિચાર. હવે તારે આ ઘરની નાની અમથી માથાકૂટમાં પડવાનો કોઈ સવાલ જ નથી. અને આવું બધું તું ના વિચાર્યા કર. તારે તો હવે મોટા મોટા સપનાઓ જોવાના છે. અને આમ પણ મેં તને કહ્યું હતું ને, લગ્ન પછી હું તારા બધા સપના પૂરા કરવામાં તારી સાથે હોઈશ. તો પછી હવે પછી તારે તારા વિશે વિચારવાનું છે, નહીં કે આ ઘર વિશે કે ઘરના લોકો વિશે. ઠીક છે, તો પછી હું પણ તમારી સાથે હવે નોકરી પર આવતી રહીશ. હા, આપણે બંને જણા નોકરી કરીશું, અને જ્યારે પણ જરૂર હશે ત્યારે આપણે આપણા જ રૂપિયામાંથી જેટલો ખર્ચ કરવો હોય એટલો ખર્ચ કરીશું. હવેથી વીકેન્ડની રજાઓ પણ મળશે, અને રજામાં બહાર ફરવા જવાનું પણ. આપણી ઉપર કોઈ નહીં હોય એટલે આપણે હવે કોઈને પૂછવાની જરૂર નથી રહેતી. નહીં મમ્મીને પૂછવાની જરૂર પડે કે નહીં પપ્પાને પૂછવાની જરૂર પડે. બસ આપણે જ આપણી જિંદગીના માલિક હોઈશું. હા, તો વધારે સારું રહેશે, નહીતર પછી મારે કંઈ ને કંઈ વિચારવું પડે. જો હમણાં જ મને મોટા ભાઈ મળ્યા હતા, મળીને વાતો કરતા હતા કે તમે લોકો ચિંતા નહીં કરો, જે માન મને મળે છે બધું જ માન હું તને અપાવીશ. પણ હવે શું ફાયદો? મને ખબર છે આ બધી જ એમની રમત છે. એ આવું કરીને આવું બોલીને એ જ સાબિત કરવા માગે છે કે આ ઘરમાં આપણને હિસ્સો અપાવીને એ વધારે મહાન બનવા માગે છે. પણ હું એવું નહીં થવા દઉં. મને ખબર છે કે એમને તો માત્ર ને માત્ર આપણા અગાઉના રૂપિયા અને આવક દેખાઈ રહી છે. હા દેવાંગ, પણ તમારો વિચાર બહુ સારો છે. હવે મજા આવશે જિંદગી જીવવાની. આપણે આઝાદ રહીને આપણી રીતે જિંદગી જીવી શકશું, નહીં કે કોઈના બંધનમાં, કોઈના હાથ નીચે. હા, તો પછી ગુસ્સે શા માટે થાય છે? હસ ને, હવેથી તો આપણા સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. પપ્પા, મમ્મી, હું તમને એક વાત જણાવવા આવ્યો છું. તારે અને અમને વાત જણાવવાની? તું તો તારી મરજીનો માલિક છે ને બેટા, તારે અમને શું કહેવાનું? હા, પણ મમ્મી એમ છતાંય મારે તમને પૂછવું તો પડશે જ ને. અગર તમે જ કહેશો કે મને ક્યારે કંઈ પૂછતો નથી. અરે મને પૂછવા કરતાં તારી બાયડીને પૂછી લે ને, એ તને સરખો જવાબ આપશે. એણે તો જવાબ આપી દીધો છે, પૂછી લીધું છે મેં એને. હવે મારી વાત કરું કે નહીં?
અરે એ પૂછવા આવ્યો હોય તો વાત સાંભળી લે ને એમાંય તું શું કામ એની યારે બકબક કરે છે સરખી રીતે કે હા જે પૂછવું એ પૂછી લે અને વળતો જવાબ આપવા જેવું હોય તો આપી દે. હા બોલ, શું કહેવાનું છે તારું? એ જ કે અમે બંને જણાએ મળીને નિર્ણય કરી લીધો છે. અમે આવતા મહિને આ ઘર ખાલી કરીને અહીંયાથી જઈ રહ્યા છીએ. આ તું શું બકવાસ કરે છે? એ જ જે તમે સાંભળી રહ્યા છો મમ્મી, કે આ ઘર છોડીને અમે બંને જણા જવાના છીએ બસ. એટલે તું તારા મમ્મીને અને તારા પપ્પાને અહીંયા મૂકીને બીજે રહેવા જતો રહેશે એમ? હા હા, કારણ કે મારા મમ્મી પપ્પાની પાસે તો મોટો દીકરો છે ને, એ સાચવશે એ લોકોને. આમ પણ ક્યારેય નાના દીકરાની કદર નથી ને તમને લોકોને, એટલે મને છૂટો કરી દો ને. શું કામ રાખો છો અહીંયા તમારી પાસે? બેટા એ નિર્ણય તું બદલી નાખ. આવી રીતે મમ્મી પપ્પાને કંઈ એકલા મૂકીને થોડું તારે જુદું થઈ જવાય. કેમ? આ દુનિયામાં બધા દીકરા જુદા નથી થતા? બધાને મમ્મી પપ્પા નથી હોતા? તો અમે લોકો પણ જુદા થઈ જઈએ ને. આમ પણ આ ઘરમાં રોજે રોજની માથાકૂટ હોય છે, એના કરતાં તો સારું ને કે અમે લોકો જુદા થઈને શાંતિથી અમે લોકો અમારા વિચાર પ્રમાણે રહીએ. આવો તે એટલે વિચાર કર્યો છે કારણ કે તે દરેકે દરેક વાતને એક જ બાજુથી જોઈ છે. કેમ? બીજી બાજુથી તમે ક્યારેય બતાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો મમ્મી? ક્યારેય કહ્યું નથી કે તમે તમારા મોટા દીકરા પ્રત્યે આટલો બધો પ્રેમ શું કામ રાખો છો? કહ્યું છે ક્યારેય? તો પછી બીજી બાજુથી જોવાનો સવાલ જ ક્યાંથી આવે છે? અરે બેટા તારે જો જુદું થવું હોય તો તારા ભાઈથી જુદો થા. અમે બંને તારી સાથે રહેવા આવીશું. આપણે બધા સાથે રહીશું. તું, હું, તારી પત્ની. શું ફાયદો છે આ બધું કરીને? તમે ત્યાં મારી સાથે રહીને વાતો તો મારા મોટા ભાઈની જ કરશો ને, કે મારો મોટો ભાઈ તમને આ રીતે રાખતો હતો, હું તમને આ રીતે રાખું છું. જુઓ પપ્પા, આ બધી મેન્ટાલિટીની મને ખબર છે, કારણ કે તમને લોકોને તો પૈસા દેખાઈ રહ્યા છે. બસ મારી પાસે રૂપિયા આવ્યા એટલે તરત જ મારા વગા થવાના પ્રયત્ન બસ કરો છો. તું મા બાપને ખોટા ચિતરી રહ્યો છે. કોઈ મા બાપ એવા નથી હોતા કે દીકરાને પૈસાથી તોલે. વાહ, તને શું લાગે છે કે તારો આ 60,000 પગાર અમારી જિંદગી આખીની ભૂખ ભાંગી નાખશે? અરે અમારી પાસે કઈ નહોતું ને ત્યારે પેટે પાટા બાંધીને અમે તને મોટો કર્યો છે અને તું આ 60,000 નો પાવર બતાવે છે. તો શું ઉપકાર કર્યો છે? હા, ઉપકાર કર્યો છે મારી ઉપર? મોટો કર્યો છે, મોટો કરીને છોડી દીધો મને. મને ક્યારેય પણ મા તરીકેનો પ્રેમ નથી આપ્યો મમ્મી તમે. વાહ બેટા વાહ, આજે મને અફસોસ થાય છે કે તારી કરતા તો પાણો પાક્યો હોત ને તો એ વધારે સારું હોત. અરે અફસોસ તો મને પણ થાય છે મમ્મી, કે મને તમારા જેવા મા બાપ મળ્યા છે જે ક્યારેય પણ દીકરા તરીકે મને સ્વીકારવા તૈયાર જ નથી. બેટા તારી આંખ અત્યારે બંધ છે અને એ બંધ આંખ જ્યારે ખુલશે ને ત્યારે તું આજે બોલે છે ને એમાં પસ્તાવાનો વારો આવશે. હવે શું કામ ને ખોલવી જોઈએ પપ્પા? જે આંખ તમે લોકોએ અત્યાર સુધી બંધ રાખી છે એને બંધ જ રહેવા દો ને. જુઓ, 100 વાતની એક વાત છે, અમે લોકોએ આ ઘર છોડીને બીજા ઘરે રહેવા જવાનો નિર્ણય કરી લીધો છે ને એ નિર્ણય ફાઇનલ છે. અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી બસ. તો અમે પણ તારી સાથે રહેવા આવશું. અમારે નથી રહેવું મોટા ભાઈ સાથે. અમે તારા મમ્મી પપ્પા જ છીએ ને. મારે તમને લોકોને રાખવા નથી, કારણ કે તમે ક્યારેય મને સ્વીકાર્યો નથી, એટલે હું પણ તમને ક્યારેય સ્વીકારવાનો નથી. આમાં એનો કોઈ વાંક નથી અને તમે એને કોઈ જાતનો દોષ આપશો એ નહીં, કારણ કે આમ જોવા જઈએ ને તો ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે લોહીના શક પણ હોય એ દૂર રહે અને પારકા પોતાના બની જાય. જ્યારે નાનો હતો ને ત્યારે તું આ માડીનો હતો અને હવે લગ્ન થઈ ગયા તો લાડીનો થઈ ગયો. હા, થઈ ગયો, કારણ કે એ લાડી છે જે જીવનભર મારો સાથ નિભાવવાની છે. હા હા, આવા વેમમાં તો કઈટ કેટલાક બરબાદ થઈ ગયા છે, પણ વાંધો નહીં, તું પણ એ વેમમાં જીવી લે. અત્યારે તું જા અને મને અને તારા પપ્પાને વિચારવાનો સમય આપ. અરે વિચારવાનું કંઈ છે જ નહીં. વિચારવાનું મારે હતું, મેં વિચાર કરી લીધો છે. હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. બસ હવે તમારે જે વિચારવું હોય ને એ તમારા પૂરતી વિચારજો, મને લઈને નહીં. બેટા ખોટા. મારી વાત તો સાંભળ. તારે કેટલો સમય રાહ જોઈ છે? હવે રાહ જોવાનો સમય ગયો છે. અરે મને એમ હતું કે મારો દીકરો મને સમજશે, મારા દીકરાની વહુ મને સમજશે કે એક માં આવું શું કામ કરે છે, પણ ના. હા, એની બાયડીએ તો એને આંખો ફેરવી નાખ્યો. અને ભલે આજે એક વાતનો ગર્વ છે કે મારો મોટો દીકરો અને મોટા દીકરાની વહુ
ક્યારેય મારી સામે આવી રીતે નથી બોલ્યા અને મને માં સિવાય બોલાવી નથી. અને આ છોકરાએ જે માજા મૂકી છે ને, આજે એ જોઈને મને બહુ અફસોસ થાય છે. દામિની, શું છે? કઈ ભાષણ આપવાનું બાકી રહી ગયું છે હજુ? કેમ આવી રીતે વાત કરે છે? સીધી રીતે વાત કરું છું ને તારી સાથે, તો સીધા મોઢે વાત નથી થતી તારાથી. ના, હવે મને આવડતું જ નથી સીધી રીતે વાત કરતા. છોડ એ બધું. શું કરતી હતી? રસોઈ બની ગઈ છે? હા, રસોઈ બની ગઈ છે. મેડમને તૈયાર ઉપર જ ખાવું છે. અને છે ને, ખાવું હોય ને તો જાતે બનાવી લેજો. હા? અરે બસ પણ શું બોલે છે આ બધું? મેં સાંભળ્યું છે કે તમે લોકો નોખા રહેવા જવાના છો. કેમ આવું છે અમારી સાથે નોખા રહેવા? ના, ત્યાં પણ લોહી પીવા? તારી સાથે રહેવું ને એનાથી તો સારું છે કે હું આખી દુનિયામાં એકલી રહું. હા, તો પહેલા જ તમારે એકલું રહેવા જતું રહેવાય, એટલે અમારે તો નોખું ન થવું પડે. અમે શું કામ નોખા થઈએ? અત્યાર સુધી છે ને આ ઘરમાં અમે લોકો એકલા જ રહેતા હતા. હા, તું આવીને ત્યારથી નોખા પડવાની વાત છે. હા, હું આવીને પછીથી જ બધું થયું છે નહીં? બહુ વાર સંભળાયું છે. હવે તો બસ કરો. શું બસ કરો? તું કરે જ છે એવું તો. અને બીજી વાત, આવું બધું કરવાની શું જરૂર છે? શું કામ નોખા થવું છે તારે? કેમ કે તમારે કામ કરવું પડે ને, એટલે હું હતી ત્યાં સુધી તો નહોતું કરવું પડતું. એટલી ગમતી વાતમાં નોખા કોણ થાય દામિની? એટલી ગમતી વાત એ તો જેના પર વીતે ને એને જ ખબર પડે કે કેટલી વાત છે. સારું, છોડ. તારે જે કરવું હોય એને કર. પણ હા, નોખા થવાનું તું એટલે જ કહે છે ને કે મમ્મી અમને લોકોને વધારે રાખે છે. એ તને નથી ગમતું? હા, કેમ કે મમ્મી તો તમને રાખવાના જ છે. મને તો ક્યારેય સમજ્યા જ નહીં. એટલે નોખું જ થઈ જવું છે બળતરા જ માટે. અરે તો થઈ જાય ને, પણ હું ક્યાં તને ના પાડું છું? એમાં એટલું બધું બોલવાની જરૂર નથી. સીધી રીતે આવીને તને પૂછ્યું ને એનો જવાબ આપ. હા, તો તમારે પૂછવાની પણ કઈ જરૂર નથી. અમારે થવું હશે ત્યારે થઈ જશું. એટલે આ ઘરમાં છે ને તારાથી મોટી છું, તને પૂછવાનો કહેવાનો હક છે મને. હા, તો મોટા છો ને તો મોટું બનીને જ રહેવાય. સાસુ બનવાની કોશિશ ના કરાય. તારી સાસુ બનીને મારે ક્યાં જવું છે? એમ પણ તારી સાસુ બનવું ને એના કરતાં તો મરી જવું સારું. હા, તો મરી જાવ ને. કોણ કહે છે કે જીવો એમ? તારે તો એ જ જોતું હશે નહીં કે મરી જાય એટલે તને શાંતિ. હા, શાંતિ. શાંતિ બોલો. આવી ગયા છે લાભ કરવા. જાઓ હવે, તમારું જે કામ કરતો હોય ને કરો, અને મને મારું કામ કરવા દ્યો. તો મને છે ને કઈ શોખ નથી તારી પાસે અહીંયા આવીને વાતો કરવાનો, તને સમજાવવાનો. હા, તો મને એવું થયું કે ચાલો નોખા થવાની વાત કરે છે ને એટલે એકવાર પ્રેમથી આવીને તને સમજાવું, પણ તને છે ને પ્રેમથી સમજાતું જ નથી. ક્યારે તમે મને પ્રેમથી સમજાવી? અત્યાર સુધીમાં ક્યારે પ્રેમથી સમજાવી? હવે ખબર પડી ગઈ કે નોખી થઈ છે એટલે હું પ્રેમથી સમજાવું. પ્રેમથી વાત કરવા માટે છે ને પેલા સામે પ્રેમથી વાત કરવી પડે છે. પ્રેમથી વાત કરીશ ને તો બધા તારી સાથે પ્રેમથી વાત કરશે. અને હા, હું હવે બધું સમજી ગઈ છું કે અત્યારે પ્રેમથી વાત શું કામ કરવા આવ્યો છું ને, કે હું નોખી થઈ જઈશ એટલે તમારે જ કામ કરવું પડશે. મમ્મી તો કઈ કામ કરવાના નથી અને બસ પછી નોકરાણીની જેમ મારે આ ઘરમાં રહેવાનું નહીં. એક મિનિટ દામિની, શું બોલા બોલ થઈ છે ક્યારની? કામ 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 કામ, ખાલી કામની વાત હોય ને તો અમે નોકર રખાવી લેશું. કામનો કોઈ પોઈન્ટ જ નથી. હા, તો નોકર રખાવી જ લ્યો ને, કેમ કે હવે હું વહી જવાની છું એટલે નોકર રખાવે. અત્યાર સુધી કેમ ન નખાવ્યા? અને તું છે ને આ ઘરની વહુ છો એટલે કામનું છે ને મને ના સંભળાવીશ. જેટલું કામ હું કરું છું ને એટલું કામ તારે પણ કરવું પડે. અને બીજી વાત, નોખા થવામાં છે ને કોઈને સારા વાટ નથી. હા, એ તમારે નથી જોવાનું સારા વાત છે કે નહીં. હા, તો તારે જે કરવું હોય ને કર. હું તો તને સમજાવવા આવી હતી કે નોખા થાય અને પછી કોઈનું સારું નથી થતું, પણ તું છે ને જ્યાં સુધી પછતાઈશ નહીં ને ત્યાં સુધી તને નહીં સમજાય. હા, કેમ કે અત્યાર સુધી છે ને તમે કામ જ કરાવ્યું છે. હવે આપો બધું આ. બધું આ? સિરિયસલી તને એવું લાગે છે કે અમે તને બધું આપશું? હર હંમેશ છે ને અમે તારા માટે સારું વિચાર્યું છે. અને હવે હું વહી જાઉં ને નોકરી રહેવા, પછી નોકર રાખી રહેજો એટલે તમારે કામ ના કરવું પડે. હને? અરે બસ પણ શું છે તને ક્યારની કામ કામ કામ? કામને મૂકી સાઈડમાં હું તારી સાથે બીજી વાત કરું છું ને તને પ્રેમથી સમજાવું છું કે નોખા નથી થાવું તો તને એટલે એમથી વાત સમજાતી નથી. હવે છે ને મારે નોખું થવું જ છે. કેમ કેમ તમારે નોખા નથી થવા દેવા? ખબર છે મને બધી. અને હા, તે દિવસે મારા ગાલ ઉપર ઝાપટ મારી હતી. હવે હું બધા બદલા લઈશ, બધા. અને શરૂઆત અહીંયાથી કરીશ. ચા હવે જોઈ લે. દેવાંગ, આ શું કરો છો? સાસે જ તમે ઘર છોડીને જાઓ છો? દેખાતું નથી મોટા ભાઈ,
સામાન તો પેક કરી નાખ્યો છે. હવે ઘરની બહાર જઈશું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે લોકો સાચે જ જઈએ છીએ આ ઘર છોડીને. હા ક્યાંય નથી જવાનું તમારે. શું કામ નથી જવાનું? અરે નથી રહેવું અમારે આ ઘરમાં. દેવાંગભાઈ, જ્યારે મેં દામિનીને લાફો માર્યો હતો ત્યારે તો બહુ પહેલા આવીને તમને કહી દીધું હતું કે મારા પર હાથ ઉપાડવામાં આવ્યો છે. તો આજે તમારી પત્નીએ જે કર્યું એ તમને ના કહ્યું? નહીં, ના કહ્યું. એણે મને કહ્યું છે, બધી જ વાતો કરી છે. અને એણે એમ પણ કહ્યું છે કે તમે વગર વાકે સમજાવવા આવ્યા હતા. અરે જરૂર શું હતી તમારે એને સમજાવવા જવાની? વગર વાકે સમજાવવા નહોતી ગઈ. ભૂલ હતી ને એટલે સમજાવવા ગઈ હતી. અને બીજી વાત, આ તમારા બંનેનો જે નિર્ણય છે ને એ તદ્દન ખોટો છે. હા, ઘરમાં અમારી જ ભૂલો હોય છે, અમારા જ નિર્ણયો ખોટા હોય છે. તમે લોકો તો સત્યવાદી રહ્યા ને, તમારા બધા જ નિર્ણય સાચા છે, બરોબર? તો તમે તમારા સાચા નિર્ણયો તમારી પાસે રાખો ને. અમે ખોટો નિર્ણય લીધો છે તો અમે ભોગવી લઈશું. અમને જવા દો ને આ ઘરમાંથી. સારું, માની લીધું કે અમે લોકો ખોટા છીએ, બધો વાંક અમારો છે. તમે જે કહો છો ને એ બધી વાત સાચી, પણ એકવાર શાંત દિમાગે વિચારો. આ તમે જે ઘર છોડીને જવાની વાત કરો છો, પછી મમ્મી પપ્પાનું શું થશે? એ લોકોને શું કરવાનું? કેમ? અત્યાર સુધી મમ્મી જ મને કહેતા હતા કે જતો રહેજે આ ઘર છોડીને, તારાથી થાય એ કરી લેજે. હવે જ્યારે મારો પગાર વધ્યો છે, જ્યારે મારી પાસે કઈ સારી પોઝિશન થવાની છે, ત્યારે તમારે લોકોએ એમ કહેવાનું છે કે નહીં, તમે આ ઘર છોડીને નહીં જતા, અમારું વિચારો, મમ્મી પપ્પાનું વિચારો. તો ભાઈ તમે લોકોએ તમારું પહેલેથી વિચારી જ નાખ્યું છે ને, તો અમને શું કામને રોકો છો? અને ભાભી, તમે મને આટલી સમજાવી, મેં તમને આટલું કહ્યું તો પણ આવ્યા રોકવા માટે? હા, આવું જ ને. ક્યાં જાઉં? મારી પર્સમાં આવે છે ને એટલે આવી ગઈ. વાટે વાટે ટોકવા અને રોકવા માટે આવી જાઉં છું. અને તમે એમ કહો છો કે અત્યાર સુધી મમ્મી તમને કહેતા હતા કે ઘરની બહાર જતા રહો. અત્યાર સુધી મારો પગાર ઓછો હતો ત્યારે પાલવ્યા ને તમને, એટલે હવે પોતાનું વિચારો છો. પોતાની સેલેરી વધી ગઈ એટલે બધાને તરછોડીને જાઓ છો. હા, તો એક કામ કરો ને, અત્યાર સુધી જે રીતે અમે આ ઘરમાં રહ્યા છીએ ને એ રીતે તમે રહેવા લાગો. ચાલો હવેથી તમારે છે ને અમે લોકો જે ચીંધીએ ને એ બધા જ કામ કરવાના. નોકરની જેમ રહેવું પડશે. બોલો, રહેવા તૈયાર છો ને? હા. અરે શું આ પાડો છો મોટા ભાઈ? પેલા મારા ભાભીને પૂછી તો જુઓ એમની આ છે કે નહીં, કારણ કે તમારે પણ એમના ઈશારે જ નાચવાનું હોય છે ને. જો આ ઘરમાં શાંતિ આવતી હોય ને તો તમે કહો ને, બધું કરવા માટે તૈયાર છીએ. પહેલેથી અમારી આ જ વાત હતી ને હજુ પણ આ જ વાત છે. હા, પહેલેથી આ જ વાત હતી. અમને ખબર છે પહેલા તમારી શું વાત હતી અને શું નહીં. અમારે તો બહાર ફરવા જવા જોઈએ છે, અમારે તો જવું જ પડશે. ક્યારે કોઈ નાની મોટી વાતોમાં એડજસ્ટ કર્યું છે તમે લોકોએ? દેવાંગ, આ બધાય બંને જણાના નાટક છે, પ્લાનિંગ છે. એટલે આપણે અલગ રહેવા ના જઈએ ને એટલા માટે બધું કરે છે. ખબર છે મને બધી સમજ પડે છે. હા, બધા અત્યારે સત્યવાદીના પૂંછડા થઈને ક્યાંથી આવે છે ને બધી ખબર પડી ગઈ છે મને. સિરિયસલી ધામિની, અત્યાર સુધી તે જે કર્યું એ બધું મેં ચલાવ્યું. આજે તે કર્યું ને એ બહુ ખોટું હતું, છતાં પણ હું એ સમજાવવા માટે આવી છું. પણ નહીં, તમારે લોકોએ છે ને સમજવું જ નથી. હું કરું ને એ ખોટું. એમને મને જ્યારે ઝાપટ મારી ત્યારે એ ખોટી ન હતી, મેં મારી એટલે ખોટું. અરે ઠીક છે, તમે નક્કી કરી લીધું છે ને જવાનું. તમારે જે કરવું હોય ને કરો. અમારા ફર્જમાં આવતું હતું ને તમને સમજાવવાનું, એટલે સમજાવવા આવ્યા. હા, તો તમારી ફરજ પૂરી થઈ ગઈ ને ભાભી. હવે અમારે શું કરવું શું નહીં એ નિર્ણય અમારો છે. અમે લોકો આ ઘર છોડીને અત્યારે જ જવાના છીએ. જુઓ, આ ફેસલો અમારે આટલો બધો વહેલા લેવાની જરૂર નહોતી, પણ આજે ઘરમાં તમે જે દામિની સાથે કર્યું ને એ જોઈને જ અમારે વહેલા જવું પડે છે. નહીંતર તો અમે હજી પણ મહિનો રોકાવાના હતા, હજી પણ મહિનો અહીંયા રહે, કોઈ સારું મકાન ગોતત પછી જાત. પણ નહીં, તમને લોકોને તો અમે હેરાન થઈએ ને એ વાતમાં જ રસ છે ને. હા તો ઠીક છે ને, જતા રહો. હા તો ઠીક છે ને, જ્યારે જવું હોય ને ત્યારે જાઓ. અમારા ફર્જમાં તો તમને સમજાવવા આવ્યા હતા, બાકી અમને કંઈ ફરક નથી પડતો. તમે આ ઘરમાં રહ્યો ના રહ્યો, આપણું ઘર વિખાઈ ના જાય ને એટલે કહેતા હતા. ફરજ પૂરી થઈ ગઈ ને ભાભીજી. જાવું છે ને તો તમે લોકો જાઓ, અમે લોકો અમારો સામાન પેક થશે ને એટલે નીકળી જઈશું. અડધો કલાકનો સમય છે મોટા ભાઈ, આ અડધો કલાક અમને શાંતિથી સામાન તો પેક કરી લેવા દો, એટલે અમે લોકો શાંતિથી જતા જ રહીશું અહીંયાથી. તમને નહીં નડીએ હવે વધારે. રેવા દો ને અશોક, આપણે કોને સમજાવવા આવ્યા હતા? આમને અહીંયા છે ને ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે. તો ના કરો ભાગવત, જઈ શકો છો તમે. ભેંસ જાણે સામે ચાલીને કહેતી હોય કે મને ભાગવત સમજાવો, એ રીતે સલાહ દેવા આવે છે. જોયું ને તમે, ભાભી કેવો કાચીડાની જેમ રંગ બદલે છે. પેલા કહે છે કે નથી જવું, હવે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ચલો હવે ઊભા થાઓ. જવા દે ને તું, આપણે બીજો ઠેલો પેક કરવાનો છે, લેતી આવ જા. હા.
અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ અને મહેરબાની કરીને હવે કોઈ સલાહો કે સૂચનો નહીં આપતા પ્લીઝ. સલાહ કે સૂચન તો મારે નથી આપવું, પણ જે વાત આજ દિન સુધી અમે છુપાવીને રાખી હતી ને તમારા ચારેયથી, એ વાત સાંભળીને પછી તારે જવું હશે ને તો તને કોઈ નહીં રોકે. કઈ વાત મમ્મી? આપણે જે ઘરમાં ઊભા છીએ ને એ ઘર નથી તારું, નથી મારું કે નથી તારા બાપનું. અરે આ શું વાત કરો છો મમ્મી તમે? આ હું ઘર જે તો કહું છું ને એ બધું સાચું કહું છું, તું ખાલી કાન ખોલીને સાંભળ. આ ઘર આપણા કોઈનું નથી. તું જે કંપનીમાં નોકરી કરે છે એ કંપની નથી આપણી, નથી તારા બાપની કે નથી કોઈની. અરે મમ્મી વાતને આમ ગોળ ગોળ ફેરવો નહીં ને. તમે કહેવા શું માંગો છો? આ બધું છે કોનું એ કહો ને. આ ઘર, આ ગાડી, જે કંપનીમાં તું નોકરી કરે છે એ બધું અશોકનું છે. મારું? આ તમે કેવી વાત કરો છો? આ જે કાંઈ છે ને એ અમારા બે ભાઈનું છે. હા મમ્મી, આ વાતને છે ને પહેલીની જેમ ગોળ ગોળ ના ફેરો. જે છે એ બોલો ને. અરે તમે બધા તમારા નાટક બંધ કરો ને. મને ખબર છે કે આ બધા તમારા નાટક છે અમને આ ઘરમાં રોકી રાખવા માટે. જરાય નાટક નથી. હવે તું સાંભળી લે, આ ઘરમાં તું નાનો હતો ને ત્યારે હું અને તારા પપ્પા એક શેઠને ત્યાં એના છોકરાને સાચવવા માટે અમે ત્યાં નોકરી કરતા હતા. એ શેઠ અને શેઠાણી બંને અમરનાથની જાત્રાએ ગયા અને ત્યાં એમનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. જ્યારે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે એણે એવું કીધું હતું કે આજથી મારો દીકરો, મારું ઘર, મારી કંપની આ બધું જ તમારું છે, પણ મારા દીકરાને તમે જીવ કરતાં પણ વધારે સાચવજો. એને ક્યારેય એ વાતની ભાળ નહીં થવા દેતા કે મારે મા બાપ નથી. અને એ લોકોના ઘરમાં હું નોકરાણી તરીકે કામ કરતી હતી અને તારો બાપ નોકર તરીકે. એ બીજું કોઈ નહીં, અશોક જ હતો. અશોક મારો સગો દીકરો નથી, પણ તું તો મારો પેટનો જણ્યો દીકરો હતો ને. ન ઓળખી શક્યો તારી માને. હું એટલા માટે એને સાચવતી હતી કે એના મા બાપને આપેલું વચન, એ વચનમાંથી ક્યાંક હું રસ્તો ન ભટકી જાઉં. અરે જેનું હતું એ વાપરતા હતા, આપણે તો ખાલી એની ચાકરી કરતા હતા. અને તને એવું લાગ્યું કે હું આને વધારે સાચવું છું. પણ હવે જે થયું તે, તમે લોકો તમારી રીતે રહેવા જાઓ છો, મને કોઈ વાંધો નથી. હવે જ્યારે અશોકને આ વાતની ખબર પડી ગઈ છે ત્યારે આપણે પણ આપણો રસ્તો કરી લેવો જોઈએ. હા અશોક, આ બધું તારું જ હતું. અમે તો ફક્ત એક ચોકીદારની જેમ ચોકી કરતા હતા અને તેને સાચવતા હતા. પણ અમારો દેવાંગ અમને સમજી ન શક્યો, એના સગા મા બાપને સમજી ન શક્યો અને એ બધું અવળું જ સમજતો હતો. પણ અમે તો અમારી ફરજ નિભાવતા હતા તને સાચવવાની. તારા બાપને મેં વચન આપ્યું હતું કે અશોક મોટો થાય ને એને અમે ક્યારેય એવું જતાવવા નહીં દઈએ કે એ પારકો છે. પણ આજે જ્યારે અમારા દીકરાએ અમને પારકા ગણ્યા ને ત્યારે આ બધી વાત અમારે અહીંયા કરવી પડે છે. કીધું હતું ને મેં તને કે જ્યારે સાચી વાતની તને ખબર પડશે ને ત્યારે હું તમારી માફી નહીં માંગુ, પણ તમે મારી માફી માંગશો. પણ મને તારી પાસેથી કોઈ આશા નથી. તને 60,000 રૂપિયા મુબારક, તારી પત્ની મુબારક, અને તું જઈ શકે છે અહીંયાથી. જો મમ્મી, મને આ બધી વાતની કંઈ જ નહોતી ખબર. એ તો તમને લોકોને ઘણી વખત પૂછ્યું હતું ને કે હકીકત શું છે. તમે મોટા ભાઈને આટલો બધો પ્રેમ શું કામ કરો છો? જે માની કુખમાં તું 9 મહિના રહ્યો એ માને ન ઓળખી શક્યો કે એક માં પોતાના દીકરામાં ભેદભાવ શું કામ કરે છે. અરે એક માં એના મોટા દીકરાને નાસ્તો આપે છે ને બીજાને શું કામ એનાથી વંચિત રાખે છે? ના બેટા ના, આ કળિયુગ છે. આમાં કોઈ મા બાપે એવો અફસોસ કરવો જ ના જોઈએ કે મારો દીકરો કે દીકરાની વહુ મને ઓળખી ન શક્યા. આજે મને અફસોસ તો એ વાતનો થાય છે કે પારકો હોવા છતાંય એણે મારો પોતાનો હોય ને
એવો અહેસાસ કરાવ્યો છે. અને તું મારો હોવા છતાં સાચી વાત છે મમ્મી તમારી. હું તમારો દીકરો હોવા છતાં પણ તમને લોકોને સમજી નથી શક્યો. જુઓ, અને આ બધી બાબતની કોઈ જ જાણ નહોતી. માટે પ્લીઝ મમ્મી, તમારા દીકરાને માફ કરી દો ને. તમે એક માવતર થઈને તમારા દીકરાને માફ નહીં કરો. આવી જ રીતના કરગરતા હતા ને. અહીંયા જ બેઠા બેઠા તારા પપ્પા તારી પાસે આવી જ રીતના કરગરતા હતા. પણ તે નથી મારું સાંભળ્યું કે નથી તારા બાપનું સાંભળ્યું. એનું અપમાન કરીને તું નીકળી ગયો હતો ને. કયા મોઢે માફ કરું તને? તમારી જિંદગી છે ને, તમારો પગાર છે, તમારે જેમ જીવવું હોય એમ જીવો. જેટલા કપડાં લેવા હોય, જેટલું હરવું હોય, જેટલું ફરવું હોય એટલું ફરો. અરે ગાડીઓમાં ફરવાની હોય એટલા માટે ના પાડતી હતી કે એ આપણી નથી, એ કોકની આપેલી અમાનત છે, જેની ઉપર આપણો હક નહીં પણ બીજાનો છે. અને બેટા તું એમ કહે છે ને કે તમે કેમ અમને સાચી વાત ન કરી. જો અમે સાચી વાત કરી દઈએ ને તો અશોકને એમ થાય મારું આ દુનિયામાં કોઈ નથી, હું એકલો છું. અને એને એકલાપણું ન લાગે ને એટલે અમે આ સાચી વાત નહોતા કરતા. અમાનતની વાત કરો છો ને, તો સાચી અમાનત તો તમે છો કે જેણે મને નાનેથી મોટો કર્યો, જેણે પોતાના સગા દીકરા પર ધ્યાન ન આપ્યું અને એક પારકા દીકરાને મોટો કર્યો. અને આટલે સુધી તમે મારું રાખ્યું, ન જોયું આ એક પેટના દીકરાનું. મોટા ભાઈ, જો તમારા લોકોના સાચા ગુનેગાર તો હું અને દામિની છીએ ને. અરે તમે તો આ ઘરની જીવાદોરી સમાન છો. જે જગ્યાએ અમે લોકો રહીએ છીએ એ તમારી જ દેન છે મોટા ભાઈ. પણ હું ન સમજી શક્યો. મને માફ કરી દો મોટા ભાઈ. નહીં ભાઈ, તારે માફી નથી માગવાની. અત્યારે ઘણા નોકર મળે છે જે ઘરમાં ચોરી કરે છે, આ કરે છે, તે કરે છે. પણ હા, જો હા આપણા માવતર જેણે એવું કાંઈ ન જોયું અને એક આ પારકાને મોટો કર્યો. આ બધી મિલકતમાં જેટલો હક મારો છે ને એટલો જ આજથી આનો પણ છે. અને આ મારો આખરી ફેસલો છે. હવે અમે જુદા રહેવા નહીં જઈએ દેવા, આપણે આ જ ઘરમાં રહીશું. હા, આપણે લોકો આપણા પરિવારની સાથે રહીશું. મમ્મી, તમે અમને એક મોકો આપશો? દેવાંગભાઈ, જિંદગીમાં છે ને એક વાત હંમેશા યાદ રાખજો, તો ગુસ્સો આવે ને તો થોભી જવું જોઈએ. જ્યાં ભૂલ હોય ને ત્યાં નમી જવું જોઈએ. સંબંધ છે ને એમ નામ નથી તૂટતા. અજ્ઞાન, અહંકાર અને દેખાદેખી થાય છે ને ત્યાંથી સંબંધ તૂટે છે. ભગવાનનો લાખ લાખ શુકર છે કે ઘીના ઠામમાં ઘી ઢળી ગયું. બેટા, તમારે લોકોને ક્યાંય નથી જવાનું. બસ તમને લોકોને સમજ પડી ગઈ ને એ જ મારા માટે મહત્વનું છે.